માનથી મોટી ગતિ તું સોણાવી તે સતી છે વેદવાણી તુજથી મહિમા શું બોલું મોટી ના કવિ કોટી ના દુઃખ કાપિયા વણધીર ને અમીર વજીરના ધીર રાજ્યો થાપિયો નર માહુ નર ઘર ઘર વાધે બહુ બંધ બાર ખોલિયા તે તુજથી મુજથી નથી દિલ દેખી મારા ડોલિયા જન્મે જગતમાં જે ધણી બુડતા જો ઝાલે બાવળી સંસાર પાર તારે જેવી મધ્ય નાવળી ગુણ ગાય માં ધ્રુત ના ગણે મૃગ માય કસ્તુરી ભરી સુગંધ આપે કષ્ટ કાપે ખીરતા થાપે ખરી નવલખ તારા દાખ સારા એક સૂરજ નો રથી કવિ કોઈ કેવા દેવ જેવા દેખ દેખાય દૂરથી ભલે વાતના ફળ આપતા તારું એક મેં ગાથી હતી અરજી કરે અર્જુન સુણી સાય કરજો સરસ્વતી સદગુરુ મહારાજનું. પેલા તો આ જગતમાં 4 પ્રકારના જ્ઞાની માણસો હોય છે. એક વાંચક, એને વંચક જ્ઞાની કહેવાય. લખેલું વાંચી એક એને વંચક જ્ઞાની કહેવાય. જેમ રામાયણ એક જણો વાંચતો હોય તો રામને શું નડ્યું એ વાંચનારા ના નડ્યું હોય. ભાગવત એક જણો વ્યાસપીઠ ઉપર વાંચતો હોય તો કૃષ્ણને શું થયું એ ભાગવત વાંચનારાને ખબર ના હોય. હા, એટલે એક વાંચનારો જ્ઞાની કહેવાય. એ પેલામથી વાંચે તો ગીતામાંથી વાંચે, મહાભારતમાંથી વાંચે અને મને તમને સંભળાવે. અને શાસ્ત્રનો જ્ઞાની કહેવાય. અનુભવ વાળા એને જ્ઞાની ના કે જ્યાંથી ત્યાંથી લેવાશે ને મોને એને કહેવાશે. બહુ બોલે તો જ્ઞાની ખરો, બાકીના બીજા હાવ મરો ખરું. એટલે એને શાસ્ત્રનો જ્ઞાની કહેવાય, સ્વાનુભવ નહીં. બીજા નંબરમાં શ્રવણ જ્ઞાની, હોંભળીને બીજાને કે. કૃષ્ણ ભગવાન કાળી ધરામ પડ્યા, દેવકી તો ચોય બેઠી હોય અને વાંચનારો રોતો હોય. એનો તો નહીં પડ્યો ને. એ ચમ રોવે છે એને ખબર છે. એ રોવે છે પૈસા લેવા અને સભા રોવે છે જોયું જતું નહીં. એનો છોકરો નહીં, એને વાંચનારનો નહીં. સમજાય છે ને? કેન યુ અન્ડરસ્ટેન્ડ? હું એ બીએ થયેલો છું યાર. એવું ના મતતા કઈ હેડે જતા ભગત થઈ ગયો છું. હા, એજ્યુકેશન હશે અહીંયા આગળ બે હશે, બાકીના રડી ખો ને ચરી ખો. ભક્તિ 2 પ્રકારની. જો આવડે તો તરી જવાય, નકર ચરી તો ખવાય. નિરાત નહીં કેતા હારતા ફરતા ધંધો કરતો. એટલે ધંધો કરો, આ ભક્તિનો ધંધો કરો. ઘરના સાધનો લાવો, 500 રૂપિયા પેકેટ લઈને ગયા હરતો ફરતો ધંધો કરતો. એટલે ધંધો કરો તો ભક્તિ કરો. અમે બધામાં આવી ગયા. તમારો હાથ ચમ જોડીએ છીએ આલો છો એટલે. અમારે તનમન ધન લે શું કરવું? પેલો એસટી વાળો તનમન ધન લે. હાલતો આવ્યો છું. ત્રીજા નંબરમાં અનુમાન જ્ઞાની. અનુમાન એટલે વાદળો ચડ્યો હોય તો અનુમાન બધો હાથ વરસાદ તૂટી પડશે, ઘાટા હોય તો તડકો નીકળે. અનુમાન. ચોથા નંબરમાં અનુભવ જ્ઞાની. અનુભવ જ્ઞાની એક્ઝેક્ટ કે એમાં કોઈ ફેરવનાર ભરમાય ના હોય ના. બોલા બધા આપણે આયેલા ક્યાંથી? હો ગુરુએ મટાડ્યું. ચોથી આયન ક્યાં જવાનું? આયેલા ચોથી આપણે બધા. બહુ વિચાર કરો. બ્રહ્મનિષ્ઠ હોય, બ્રહ્મક્ષોત્રી હોય, પણ યુક્તિ વાળો ના હોય તો બીજે ફેંકાઈ જાઓ. યુક્તિ પ્રધાન તો જોવાના
આપણા ઘેર આવનાર માગનાર આવે તો એ માગે નહીં હાલવું, આપણે હાલવું હોય એ હાલવું. ઘણા બધા નહીં કે હું હાલીએ ભરાઈ રહો. હરિચંદ્ર બોલી ગયો કે હું હાલું કે રાજપાટ હાલી દે ભરાઈ રહ્યું. એટલે આપણા હાલીએ એ લે, એ માગે એ ના હાલાય. નકા હવડા ભરાઈ રહું. ગુરુએ હું માજ્યું ગપ્પો ના મારો હોવ ના વાદે. ગપ્પો 20 મિનિટ તો નહીં જ કૂટવા દઉં. તમે કોક તમારા દિમાગમાં મને કોક તમે જ્ઞાની તરીકે ગણ્યો હશે તો તમે મને આમંત્રણ આપ્યો છો. આ 5મી વાર, બરાબર. અને મને એવું કોક લાગતું હશે તો રાતોમાં ઉજાગરા કરીએ છીએ. એક કૂતરી બચ્ચા મેલીને ખાતી નહીં અને અમે રાતોમાં રખડીએ છીએ. હું સમજો યાર, હવ નહીં બહુ અભરસ. સમજો છો ને? હા, ગુરુએ હું માગ્યું થઈ ગયા ને હજારબમ. એ ઉપલક શબ્દો હતા. ઉપલક શબ્દો હતા, કશાય કોમમાં ના આવે. ગુરુ કદાપી માગે નહીં. અને માગે તો ગુરુ ના કહેવાય, ગરુ કહેવાય. ગુરુ માગે નહીં. સબ ગુરુ સમ દાતાર નહીં. જગતમાં ગુરુના જેવો તો કોઈ દાતાર નહીં. સદગુરુ સમ દાતાર નહીં. આ જગત હે મંગનહાર. એક વખત હું ચોક બોલે તો તુલસી માગનાર હોતે, મેં 4 તો ફોન આયા. ચમ તમે માગનાર કીધા, ચમ તમે માગનાર કીધા. પૈસા ભૂલ કરી, તું નહીં સમજી કોઈ મને ખબર નથી. એ નહીં સમજી કેવી તો મને ખબર નથી. સદગુરુ સમદાતાર નહીં. જગત હે મંગનહાર. સપ્તદીપ નવખંડમાં ગુરુ ભવજળ તારણહાર. દીનને કેમ જાચે દાતાર? અર્જુન મહારાજ કહે છે દીન એટલે ભિખારી ગરીબ. દીનને કેમ જાચે દાતાર? ભરતુહરી દાતાર હતો. શંકર પાર્વતી તો માગવા જ હતો. માગવા જાય ને ભિખારી ના કહે શું કહેવાય તાર? દીનને કેમ જાચે દાતાર? સિંહ ના બનલાચાર. જેમ હોશિયારો ભેળો થઈ જાય એટલે સિંહના છોકરાનો અવાજ ને હર ઉકો ઉકો કરે, એ સિંહના છોકરાનો વાટો કાઢે. તાર કાગડા હળંગ ભેળા થઈ જાય, કોયલનો રાગ આવે. હળંગ કાગડાનું ટોળું ભેળું થાય પણ કોયલનો અવાજ લાવે. તાર તારનો સમોટો દઈ હોટો હોય એની અભરયો દોરીઓ બને. સંત તો સંત જ હોય અને ગુરુએ આપણે તો આપણે જ હોય. કશું થવું નહીં. એ જન બ્રહ્મ થવું હોય, આત્મા થવું, વ્યાપક થવું હોય, નાતો નહીં જતો નહીં, એ જાણે એનો ગુરુ જાણો. આપણે તો આપણે જ હોય. બે હશે ને કે ના? હા, હવે અમે કોઈ ના બે હતું તો કહેજો. પેલા હું હતું, ગામડામાં કોણ વેચવા આવતા, તે કોણ વેચીને નાહી જાય ને અઠવાડિયે પાકત આમ તો છોકરું રોવે. શીખતા મૂડા. એમ રાતોરાત ઉપદેશ થઈ જાય છે. જ્ઞાનના પથ્થર મોહણીઓમાં ગાલી દીધું. અધિકારી જોયા સિવાય બોધ અને અધિકારી જોયા સિવાય આચાર્યો જ્ઞાનની પથ્થર ફડાઈ દે છે. અને ઓગળીઓ ઠેઠ સંપ્રદાય સુધી જાય છે. જાય છે કે નહીં? કોઈ સંપ્રદાયમાં એવો નહીં કે સંપ્રદાયના સ્થાપકના હૃદયનો સમજીએ જોવાય. કોઈ સંપ્રદાય એવો નહીં કે એનો તો થોભલો રોપનાર ન સમજીએ જોવાય. બધા અનુયાયીઓ હવનું ધાર્યું કરવા માંડ્યા છે. સંપ્રદાયને રચાવનારો જેવો હોય તાણે એ મત વિશ્વમાં ચાલે. વિશ્વમાં બ્રહ્મા કરતો ખોટું પડ્યા છે. હા, પણ એ કેવો રત્નો થોભલો તમે ઠેરથી જુઓ. જેટલા સંપ્રદાયના પુનરુદ્ધાર કર્યા, કૃષ્ણ, શંકરાચાર્ય, દત્ત, દિગંબર, હરિયંત વાલિયા, અરે કબીર, જેટલા નિરજ થોભલા ગાલ્યા છે, થોભલા આજે કોઈ જવાબ કરી શકતા નહીં. આપણે અનુયાયીઓ કહેવાઈએ. આપણે શું કહેવાઈએ? હા, તો સદગુરુ માગે નહીં અને કદાચ કે માગ્યા હોય તો આપણને સમજાતું નહીં. જનક રાજાના ઘેર અષ્ટવક રાજા શું માગ્યું હતું?
આ નિરતની વાતને પકડતો બહુ વાર થા અને કબીર વાળા કોઈ આયા હોય તો કહું કબીરની વાતને પકડતો વાર થા સ્વામિનારાયણ હોય તો એ શ્રીજી ઘનશ્યામની વાતને પકડતો વાર થા સામાન્ય કોમન વાત નહીં થઈ હેલફેલ બધાને વાતો પકડાઈ ગઈ ગળાપવું પડશે પહેલું તો પહેલા એના અધિકારી થવું પડશે સદગુરુ શબ્દના હા આના અધિકાર સિવાય જ્યાં ત્યાં વાત ના થાય એટલે ના થાય પહેલામાં પહેલા આપણે હું મારું વાલો રહેવા દો તન મન ધન બંધન તન મન ધન કરે છે કે હું મારું હું બંધન કરે છે હા તો તન મન ધન નડે છે તમને આમ તો આપણે બેંકમાં પૈસા મેલીએ તે ખાતામાં મેલીએ કે મેનેજર ને આલીએ મેનેજર ને પૈસા આલીએ ખાતામાં આવી નિરતની થિયરી છે આવી નિરતની થિયરી છે બે હસ રજનીભાઈ તમે આમાં બોલાવો છો મને રે હા આ વાતનો આમ છીન ભીન કરી નાખીએ કેમ ઉગાડ ના થાય હું અંધારું છે રાતો બગાડીએ પૈસા કરે છીએ તમે બધા આપણે બધાએ બધું પડતું મેલીને દોડીએ છીએ કેમ એક સંતના દર્શન કરવા સત્સંગ કરવા નહીં એક સંતના દર્શન કરવા માટે મેળાવડા આ બધા હારા લાગવા નહીં નજરમાંથી સંત ખસો તો હતી એના ચોરાશી ચાલુ નજરમાંથી આપણા ગુરુનું ભગવાનનું રૂપ સંત જ છે પીછોભાઈ સંત સુજાણ સ્વરૂપ છે શ્રી રામ સંત સિવાય બીજો જગતમાં સ કોણ આપણે ક્યાંથી આયેલા ભૂલમાંથી આયા હમથી આયા ભૂલમાંથી જ આયા છીએ તમારા શરીરે આપણે થઈ જાય છીએ ભૂલી શકે બીજું કોઈ જલમ્યા એ ખબર છે તાર કોકને કીધું માની લીધું ભૂલીમાં જ સંતાણ હું છે ક્યાં જવાના યાદમાં ક્યાં જવાના યાદમાં યાદ આવે એટલે ઉર્જા તાકાત આમ ખીલી જાય છે હા હું આવ્યો છું શું થાય છે તન મન મેલતો કરંટ થાય છે હું યાર હા હું આવ્યો છું મને હવે યાદ આવ્યો કઈ ઉપમા લગાવું હવે મને યાદ આવ્યું કોણ છું નિરાકાર શિરાકાર સાકાર બ્રહ્મ વ્યાપક કોઈ શબ્દ ઈકણ પોખતો નહીં યાદ આવ્યું આમ યાદ આવે છે આવ્યું કે નહીં હા હવે યાદ આવ્યું કે નહીં કોણ છે અરે તેના તોલે ના આવે તેના લોક મારે તેના તોલે ના આવે તેના લોક મારે તેના તોલે ના આવે તેના લોક મારે જેની વિશ્વ વિજિત છે ભાત મને વાલો વાલો એટલે તમારા ગુરુને જ કેવું મને ખબર પડે તમે હાલચાલ ને એ થળિયું જ જલવાના છો ગુરુનો વાલો દવાલો બે વ્યંજનો ના લાગે ગુરુનો વાલો દુશ્મન બે શબ્દ ના લાગે એટલે તો હોય વાલો નાખી નિરત મહારાજે ગુરુનો ગુણ વાલો હોય ગુરુનો ગુણ જગમાં જાહેર કર્યા બોલો વાલો ને દવાલો ગુણ હોય કે ગુરુ હા તો ગુણ ગુરુનો ના ભૂલાય એમ નિરત મહારાજ કે છે ઘણા ક્યાંક વાલો એટલે ગુરુ નહીં ગુરુનો વ્યંજન ના લાગે એનો દ્રષ્ટાંત કહું આપણો બોધ ખોટો નથી પણ આ શું દેખાય છે
બિયાવો નહીં, તમારો જ છું. હું બીજો નહીં, પણ તમને હજુ પકડ નહીં. તમને તમારા ઉપર વિશ્વાસ નહીં. ગુરુએ બહુ 100% સાચો કર્યો છે, પણ આપણને આપણા ઉપર વિશ્વાસ નહીં. ચમ ચક ખોટું પડશે તો, એટલે હજુ બોધી રાખવી છે. અભિમત નહીં તો હું જતા, હજુ આપણું ખોટું પડશે. અહંકાર નહીં તો હું જતા, અને ખોટું પડશે તો આ સભામાં ખરું થા. બાકી હગવાલો કોઈ નહીં જોડતો, ખરું જોઈ કરી આલજે. હગવાલાને તો ખબર જ નહીં. એ તો હું કે છે, લ્યો ગુરુ કરાય ફરી ગયું. ફરી નહીં ગયું, ઠેકોણ આવ્યું. આમ ફરી ગયું છે, ઠેકોણ આવ્યું. હા, કશાક નહીં માનતા, પણ કશું એવું હું સાંભળ્યું. એ તો કે આ તો કશાક નહીં માન, પણ કશું એવું કોઈ પોઈન્ટ તો હશે કે નહીં. બસ મોંમાં થવાની વાત છે કે આ તો કશાક નહીં માનતા, પણ કશું એવું લાય તું એમ કે કશું. અને જો અમે આના બી એટલે કે કશું તો ચોથી લાવીએ, તારે કશું તો ચોથી માનીએ. શું દેખાય છે આપડે બધા? શું દેખાય છે? શું દેખાય છે? હા, જુઓ ગુરુમાં આ ગુરુનો એક ક્લાસનો પિરિયડ છે કે એક ક્લાસનો પિરિયડ. હવે 60 વર્ષે તમે ચારેય પેચણે હેડો હારા લાગો. આટલા ખર્ચા કરો છો, હજુ ગુરુની વાતમાં જલી રહ્યા છો. ગુરુએ કીધું સંતનો શંકર જેમ નકો વાય નોય રહો, વાય નોય રહો. ભાઈ કીધું મોઢામાં કોકરી મૂકીને નજર આલી શક નહીં ગુરુએ. તે ગુરુની નજરથી રૂપ દેખાય. કાઢવું હોય તો શરૂઆત કરવી પડે. હા, બરાબર. એટલે નાનું છોકરું હોય તો બે પગે હેડક અને ઊભું થઈને બેસી જાય. હવે એનું પડી જવાની બીક લાગે તો હોમો એનો દાદો નહીં પડ્યો, પડવા દે છે કે જલી પાડશે. હા, ચાલો હેડો. સારું, આ હું દેખાય. હા, રૂપ ન રવાનું કે મરવાનું, જવાનું. તો નીરજ મહારાજ કહે છે માયા અવિનાશી પદ નિરખો. જો આ રૂપ ને માયા કેવી છે તમારે, તો અવિનાશી નીરજ મહારાજે કીધી છે. માયા અવિનાશી પદ નિરખો. નીરજ ની વાણીમાં હું કેવું મહારાજ તમારું? હા, બ્રહ્મ સંગે ભરેલી સદા ભાળી ભાળી કે નથી ન્યારી. જુઓ રૂપાળીનો રૂપ દિશે કેવું, પણ માયા બ્રહ્મના ભેગી હોય હોય ન હોય. માયા બ્રહ્મના ભેગી હોય ન હોય. તમારા ભેગો સોયલો હોય ન હોય. પણ લાઈટ ની ઉપાધિ આવે સોયલો દેખાય, અને ઉપાધિ ના હોય તો બહાર જતો રહો કે તમારા. હા, તો બ્રહ્મના ભેગી માયા હોય ન હોય. બ્રહ્મનો નાશ થાય તો માયાનો નાશ થાય. સમજાય? હા, હવે આ રૂપ દેખાય છે ને, શેના વડે જોયું? ચોખવટ બનશે. દરી પડી મેદાનમાં, તાકાત હોય લઈ જાય, અધિકારી હોય લઈ જાય. એક જણો કે દડી પડી, કીધું ના આવડી તે ઢળી પડી. શું કેવું તમારું? તમને રૂપ દેખાતું હોય તો રૂપથી રૂપ દેખાય. ચોખ્ખી વાત પેનથી. તમારા પેનથી માઇક જોવું હોય તો પેનથી માઇક દેખાય. આ પેનથી માઇક દેખાય. તારા માઇક થી મોઢવો જોવો હોય તો મોઢવો જોવો હોય તો, અને માઇક જોવું હોય તો, અને પેન જોવું હોય તો, તાર ભગવાન જોવો હોય તો ભગવાન થી જ ભગવાન દેખાય. એ ભગવાન નહીં તો પેલા જોઈ દેખાય. વેવાઈ થી જ વેવાઈ દેખાય. વળી નકા જણે ક્યાં તો માર ખાઈને આવો. પેન થી જ પેન દેખાય, ઓનાથી બીજું ના દેખાય. એમ જ્ઞાની થી જ જ્ઞાની પર ખાય. હમ શરીકા નીરજ મહારાજ પાસે બીજા કોઈ નહીં. હા, જ્ઞાની હોય તો જ જ્ઞાની ન દેખાય, અને ભગત હોય તો કોથળીઓ વાળા નું દેખાય. તમે એને એ જ દેખાય. હું તમે જાણે પણ ઘરી ને ખબર હોય, ખોરી કાઢ. અને આપણે મને એક જણો કે મારા મને દારૂ છોડાવો, મને ખબર નહીં.
આ થતા ભગત તો બધા આવા ઉતાવ્યા. જોમેલો મહિના પડે, જોમેલો નહીં મહિના પડે મહારાજ રમણભાઈ. પણ થતા ભગત તો હું અડધું તો મને આવડે એવું હોય ને, આઈ એમ સમથિંગ હોય કે ને. એટલે મને હું તો તૈયાર થઈ ગયો કે મારા તમે મને દારૂ છોડા, હું તો તૈયાર થઈ ગયો કે લોટો પાણી પાણી લાવો. મને કે લોટો પાણી હું કરશે કીધું પ્રતિક નહીં લેવી પડે. અને કે નહીં છોડાઈએ કહો તો અરે ભાથી જેટલો ને તાર મારે હું કેવું નહીં હું કેવું બેના લક્ષાર જ જુદો. મેં કીધું આવા તો જેટલાય છોડાયા કે એ નહીં કહેતો કે તારું કે ગાડીઓ હલવે જશે દારૂ એ સોડા લાવો. તારે મેં કીધું આપણું હોતું નહીં મારો પીવાનો કહેતો હોઈએ. બોલો આમ આપણે દારૂ છોડાઈએ છીએ કે માણસને છોડાઈએ છીએ? રાજનીભાઈ ખરેખર આમ દારૂ છોડાઈએ છીએ કે માણસને છોડાઈએ છીએ? હા, વ્યક્તિને છોડાઈએ છીએ, વિષયોને નહીં. એ વિષયોમાં ભરાઈ ગયો છે, છોડાઈએ છીએ કે કોઈ દારૂને છોડાઈએ કે દારૂડિયાને? બાજી પત્તા છોડાઈએ કે રમાહીને? કે વિષય છોડી દે? વિષય અરે વિષયનું કોઈ નહીં છોડી દે, આ વ્યક્તિને બચાવો. હું છોડાઈએ અહીં? એવો ને એવો બીજો આવ્યો કે તમે 84 મટાડી દેવો એટલે આગળ હું પડેલો હતો, આ ફેર વિચાર કર્યો. પેલા હું બોલ્યો હતો તો આપણે ખોટા પડ્યા. કોનો કયો લક્ષ્ય હશે બૂટ લેતો હશે કોઈ ખબર પડે? કોનો કયો લક્ષ્ય હશે? ઘાટા તો ચાદર આલ્યા પછી જુદા ચિલાઈ કરવા હોય. આ તો કશું નક્કી નહીં નતું. તમને કેવું લાગે? તમને અનુભવ હશે જ. આપણા ગુરુનું જે જ્ઞાન છે ને મહારાજ, એ અંશાવલી છે, વંશાવલી નહીં. અંશાવલી છે. હા, વંશ વેલાની ગાદીઓ નહીં હારે. બાપો મરજાન છોકરા નથી બેહારવાનો. અને હવે તો ધણી થઈ ગયા છે. મારા બાપાના છેલ્લા હતા બહુ જ આવું કે ભાઈ આ નહીં વંશ વેલો, આ વંશ વેલો નથી. એ બધો આલ્યો જગતમાં છોકરાનો છોકરો છોકરાનો છોકરો થઈ જાય. આ તો જ્ઞાનીઓની ગાદીઓ છે, આ તો અંશ હોય. હા, ઈશ્વરનો અંશ જીવાત્મા છે, એમ જ્ઞાનીનો અંશ અધિકારી છે. આ અંશ વેલી છે, વંશ વેલો નહીં. આમ બહુ વિચારવાનું છે. છોકરાને ના ગમતો ડોહો મર્યો નહીં કે હોય બે હાર્યો નહીં. છોકરાને તો ગાડું આગતા નહીં આવડતું કે હવા ગાદી પર તું બે જણે હેડ હોય હેડ. શું કેવું તમારે? પથ્થારી ફેવરી નાખી છે. ઘેર જઈએ તો બહેરો બોલાવતો રહે કે મહારાજ તો 3 દાડા બાજી હાથે તું હુડ્યા પડી રહી કે હવાઈ દેતા નહીં. હકીકત છે, જો શિવ ભક્તિ કરવી હોય તો આખું ઘર સજાયથી જુઓ અને પછી ભક્તિ કરવાની મજા આવી જાય. નકર નહીં આવે મજા. આ બાપાનો ક્ષેત્ર છે તે ભાઈ છોકરો હોય એ જ બે. અર્જુન મહારાજ કે જ્ઞાની બે ગાદી એ તો રંગની આવે રેલ, બાકી જ્ઞાનીજીની ગાદીઓને મૂર્ખા તો સમજાય કે નહીં? હા હા, તો બધો આ બધા ચોફેર તમારી નજર પોકશો કે નહીં? આ જેટલા તમે જુઓ એટલે તમારી મારી નજર પોકશો કે નહીં? તો આ શું છે? આ બધું હું છે. નોકરી મળ્યા છે, ભણવા ફેર જવું પડતું છે. હું ભણેલો, મને ખબર, અમારા સાહેબ સુધી ભણવાતા હતા. એટલે મેં કીધું આ સાહેબ ભણાવનારો ભણવા જાય. હાર્મોનિયમ થતું કે અમે ભણવાઈએ, પણ 2 દાડા રજા રાખી સાહેબ તો જે કે સાહેબ ભણવા જાય. અમને એ વખત નવાઈ લાગતી. આ બોર્ડ લીધા છે, બોર્ડ લેવાનું આવે છે. અનુભવ કરવા આવડે એવું કે ખરું કે નહીં? એક વાર બોર્ડ લીધા પછી બોર્ડ લેવો પડે છે. એક રાતમાં પતિ ના જાય, 40 વર્ષ જાય તોય પટવું કાઠું છે. બોર્ડ લીધેલો તો ફેર બોર્ડ લેવો જ પડશે. નહીં લીધો તો ચિંતા જ નહીં અમે. ખરું નહીં? હા, તો આ જગતમાં દુઃખ આવ્યું છે એટલેથી. આ જગતમાં દુઃખ ભગવાને બનાવ્યું જ નહીં. ભગવાન એવો નહીં મરી જાય જન્મ એવું બનાવો. ભગવાન એવો નહીં એના જગતની અંદર દુઃખ ઊભું કરો. નકર કોઈ બાપો ભગવાન કે નહીં.
જે દાડે શરીર જન્મ્યું એ દાડે દુઃખ ચાલુ થયું. આ દુઃખની શરૂઆત ક્યાંથી થઈ? આ જતા રહ્યા એની ચિંતા છે? તાર નવા જન્મ છે એની ચિંતા છે? આ શરીર જ ઉપાધિ છે કે ન? દુઃખનો અર્થ જ શરીર. દુઃખનો અર્થ જ શરીર. તમે એ મેલાઈ દઈશ પછી સુખ જ છે કે આરોપ છે કે બીજું કોઈ? હા હા એટલે જન્મ્યા એટલેથી આ પેઠું બધું. આ શરીર ના હોય તો સુખ જ છે. આ એવી ભાષા એવી છે. હમણાં તમે ચાતક કહેતા હતા ને, અધર જોઈ રહ્યો હોય ના ભાષા સમજાય. અધર જોઈ રહ્યો હોય ને તો આ ભાષા સમજાય. બાકી આ નેચું જોઈ રહ્યા હોય હો 50 ફૂટ અધર ચડે પણ નેચું જોઈ રહ્યા હોય તો એ ગીધડો હમણાંનો કોમ નહીં, મોસના લોચા ભરતા હોય. હા તો આ મેળ આવે એવો નથી. એટલા માટે આ બધું શું છે? તમારી ઈચ્છા. આ બધી તમારી ઈચ્છા. આ દરિયો ગમે તેમ હાલો જમાડતો હોય પણ મૂળ દરિયાના ઈલોડા છે બીજું કોઈ? મોજો તરંગો જે કોઈ કહેતા હોય શકના. તો આ બધું શું છે તમારે? આ મને તમારા મંડપ કહે તમારી ઈચ્છા છે. ઓના પેન કહે છે તમારી ઈચ્છા. અબધિ સ્વરૂપ અપાર મમ લેરી વિષ્ણુ મહેશ. આ બધા 33 કરોડ દેવતાઓ તમારી ઈચ્છાઓનો નામ છે. તમારી ઈચ્છાઓનો નામ છે. આ સંસાર તમારી ઈચ્છાનું નામ છે. કોઈ નડતો નહીં, રહેતા આવડતું નહીં. આ સંસાર ઉભો થયો છે ને તમારી ઈચ્છાનું નામ છે. ઈચ્છા સહિત ઉત્પન્ન થયો. 3 ગુણનો 3 બોધ્યા સગડા ઘાટ મય માયાનો વાળો. તમારા ગમે હોય, તમારી વૃત્તિ બીજો હોય, હું આમ જોઈ રહ્યો હોય, બતાવી રહ્યો હોય, પણ તમારો નિગાહ તમારું લક્ષ્ય બીજો હોય તો તમને સતી પેન ના દેખાય લ્યો. તમે તમારી કોઈ વિટમણામાં એવા વેધાઈ ગયા હોય તો બાજુ લઈને માણસ એક બોલતો હોય તો એ ના સંભળાય લ્યો. હા અને તમારો લમણો એ બાજુ જાય તો ઈચ્છા સંભળાય શકે બીજું કોઈ? તારી ઈચ્છા દેખાય શકે બીજું કોઈ? આ જીવન કે છે ઈચ્છા થઈ ઉત્પન્ન થયો. 3 ગુણનો 3 એમાં બોધ્યા જેટલા શરીરમાં રસ થઈ ગયા એ બંધોણા કહેવાય. બોધ્યા સગડા ઘાટ મય માયાનો વાણો. માયાનો મમતા. આ મમત્વ પણ છે ને એ બંધન કરે છે. હું અને મારું આ એ બંધન છે બીજું કોઈ? અહમ મમતો મિતિ બંધ. હા આ તમે નહીં. જોજો ટૂંકમાં એક જ દાખલો ચોખ્ખે ચોખ્ખો. અમારા ઘેર ખાટલો ઢાળ્યો હોય તો કદાચ એક ખાટલામાં હું બેસી શકું. બેહું કે નહીં? હા 50 ખાટલા તો નહીં હોય ને મારા ઘેર. અને ઓય આવીએ તારે 20 જણા કે બાપુ હોય બેહો. જો એક ખાટલો મેલ્યો તો 20 વધ્યા કે? એક મેળવો પડે તો 20 વધક ના વધે. હા એટલે તમે એ એક સહીને મેલો તો આ બધો તમારો છું. એક મેવા બહુ શ્યામી. આવો ન મેલો તો આ બધો કનો છે? તને અર્જુન આ બધો રૂપ મારો જ છે. આ બધો રૂપ આ શું છે? કનું છે રૂપ? હા હવે જીવ તમારી માયાનું જીવ ભાઈ. હું બળ નહીં કરતો, ઘેર બેહાતો કયો. કાનો રૂપ છે હવે? હા કાનું છે? આ કાનું છે? અવાજ છે કે નજીક? હવે આ રૂપે માયા જીવ કે? આ પેલા હાથ ને બાદ બધા દેખાય માયાનો રૂપ છે કે કૃષ્ણનો જ? કાનો છે? અર્જુન એવું નહીં કહેતો કે હું માયાના રૂપ પણ જોઈ રહ્યો છું. એ તો કહે છે પશ્યામિત્વ વિશ્વેશ્વરો વિશ્વરૂપમ. એ વિશ્વના પરમાત્મા આ વિશ્વના રૂપમાં તમને જોઈ રહ્યો છો. તો એ આપણું સ્વરૂપ પેનના રૂપમાં તમારું તમે જોઈ રહ્યા છો. આ પેનના રૂપમાં તમારું રૂપ તમે જોઈ રહ્યા છો સ્વરૂપ. હવે આ શાંત સિવાય મેળ પડે એવો છે? હા હવે આ તમે તમને જોવા હોય તો જ્ઞાનથી જોવાય, દર્પણથી નહીં. જ્ઞાનથી જોવાય, દર્પણથી નહીં. દર્પણ પ્રતિબિંબ બતાવે, તમને ના બતાવે. તમને બિંબને ના બતાવી શકે અને બિંબમાં કોઈ તાકાત નહીં પ્રતિબિંબ બને.
બિંબમાં કોઈ તાકાત નહીં પ્રતિબિંબ ન, કારણ કે બિંબ એ બિંબ જ છે. હરીસામ તમે જોજો, લિપસ્ટિક કે પાવડર કે કોશકો ફેરવવો હોય તો પેલા પ્રતિબિંબ પર ઓમ ફેરવો. આ બેને તમારે પેલું આ શું કોક કરો, આ એ લિપસ્ટિક આ કરો એટલે મય આમ દેખાય ને આમ કરો તબિંબ ઉપર. હું કહેવું ભાઈ, હા ખરેખર અમે એમ જ કરીએ છીએ. આ કોશકો કોઈ ઓમ ઓમ કરીને બાલ ઓળાઈએ કબિંબ ઉપર આવીએ. પેલો ભાસ તમને સત્ય ઉપર લઈ જાય છે, એ અરીસાનો ભાસ તમને સત્ય ઉપર લઈ જાય. એમ દ્વૈતપણું એટલે નથી સમજાતું તે, દ્વૈતનો અર્થ થાય નહીં સમજાતું એ, પણ જુદાપણું કેવું હોય તો વાંધો નહીં. અદ્વૈતનો અર્થ એ થાય જે ઘેરમાં બેહશે, તે ઘેરમાં બેહશે. હવે આ એક જ વાત છે, એક આંખના પલકારાથી ઓછી. પણ અહંકાર, અમે ઘેરથી હેડ્યા એટલે સીધું ભીખાભાઈએ કીધું કે મહારાજ કેટલા આયા? મેં કીધું મેહાણા મેલ્યું છે. ને હેર્યા એટલે મોહન લઈને તો ના આવવાનું તાણ, એટલું બધું અમારું મોહ આવે. કીધું મેહાણા બહાર નીકળ્યા એટલે પછી અમદાવાદ આવ્યો, ફેર ફોન આવ્યો કે મહારાજ કેટલા આયા? કીધું અમદાવાદ મેલ્યું. અમે બેઠા બહાર નીકળ્યા એટલે કીધું અમદાવાદ મેલ્યું. થોડી ભૂલાઈ થઈ હતી. આવતા પેલા ભાલે જ હોમાં જતા રહ્યા, ભાલે જ હોમાં જતા રહ્યા. પાછો ફોન આવ્યો, કેટલા આયા? કીધું ભાલે જ આવ્યા છીએ. મેં કીધું જમવાનું ચાલુ કરી દો. કે ના મહારાજ તમે આવો, કે હવે તો 2-3-4 મિનિટનો રસ્તો છે. ભાલે જઈ તારા મેં આગળ આવ્યા કે હવે હું આવ્યા એટલે કે ઊંટ ખરી ના ના આપણું નહીં, ના આગળ કાકા મેરા છે. હવે ઊંટ ને ખરી હોય કે ગાડી હોય, વિચાર કરજો મારે. ખરી હોય કે ગાડી, હા નેચા હું હોય. આપણે ગામનો વિરોધ નહીં કરતો. ખરી તો પેલો 4 પગ વાળો ને હોય, ગાય ને હોય. એક ખરી વાળું સાધન વેદાંતમાં લખ્યું છે કે એક ખરી વાળું સાધન એટલે હરણ, એનો લક્ષ્ય આપ્યો હોય. બીજા 2 ખરીઓ ફાટે રહી છે પછી આગળ ખરી હોય ને પછી હા અમે મેં ન જો કીધું તા ચમ ખોરી કાઢે નહીં બેટા. બધા નીચે જુઓ, એકલા નંબર જોઈ ના રહો. બધા જોતા જોતા આવો ને પછી મને ખબર નહીં કે મારા ભાઈ આવા. પણ જો અમે બધા અનુભવી, નજર તો ફેવરો, આંખ મારી ઉઘડો તો શેવટ ગધારા ખરી એ દેખાય કે નહીં. હા પણ આ તો ફેરવતા ફેરવતા જ નહીં તો એને શું દેખાય? પછી આ તો કે એ તો ના દેખાય. ના દેખાય તો ગુરુએ ના કરાવાય, ના દેખાય તો ગુરુએ નહીં કરાવવાના. ભાઈ તને ના દેખાય મને ચાંદ દેખાય. હા બરાબર. હવે આર્ય રૂપ કોનું થઈ ગયું? હા 100% નક્કી છે. બીજું કોઈ તમારા સિવાય કોઈ ના હોય તો પછી કોનું થયું? હા હા તો તમે તમારી ઈચ્છાથી વાના પેન કહો છો. કેમ? પડેલા સંસ્કાર છે. વાના કોકને પેન આપણને કેવરાય જ છે એટલે એ સંસ્કાર છે. હવે એ સંસ્કારનો ગુરુ જ્ઞાનથી બાદ થાય. પછી આ તમે જ રહ્યા બીજું કોઈ? પછી તમે રહ્યા બીજું કોઈ? આ રામકૃષ્ણ એક સંસ્કાર પડાયા છે કોકને. હા ગુરુના જ્ઞાનથી શાબ્દિક જ્ઞાનનો બાદ થાય, લક્ષાર્થ જ્ઞાન પકડમાં આવે. ઉપદેશ જે જેમ લગ્નનું બધું આમ ધામધૂમ ચાલતું હોય ને હરખનામાં તો હોય બે છોડી છોકરાને,
આ ઉપદેશ એના કરતોય અધિક અરખની વાત છે, એના કરતોય અધિક અરખની વાત છે. અને એ વખતે એટલો લક્ષાર્થવર્તી એક થાય, સદગુરુ ઉપદેશ કોને કરે છે? આપણને નહીં. સદગુરુ આપણને ઉપદેશ કરે નહીં. બોધના રૂપમાં તો તમે છો જ, બોધના રૂપમાં તો તમે સો ને સો જ. અરે શુદ્ધ સ્વરૂપ બાળ તું બોધ સ્વરૂપ સદાય, નિરંજન તુજ રૂપ છે, નહીં માયા તુજમાં. જાગો મોહન નરથી સપનાવત સંસાર છે રે. જાગો મોહ વિષાથી સપના સમ સંસાર છે રે. કે જાગો મોહન નરથી સપનાવત સંસાર છે. તમારો દેહ નહીં તો બાળ કુંવર, અલરકને ઝોલાવે માતા મદાલ શારે. કુંવર પારણીએ ઝુલાવે માતા મદાલ શારે. આત્મા હંમેશા જ્ઞાન સ્વરૂપ સજ, આત્મા હંમેશા બોધ સ્વરૂપ સજ. એને બોધ લેવાની જરૂર નથી, પણ આપણે ભૂલમાં હતા. હમા હતા? ભૂલમાં. એટલે આપણને કોઈને બોધ કર્યો નથી, પણ આપણા આત્માને લક્ષ્યમાં રાખીને ગુરુ બોલ્યા છે. આ બોડીને લક્ષ્યમાં રાખીને નહીં, આ શરીરને લક્ષ્યમાં રાખીને ગુરુ કરે નહીં બોધ. આ મનને લક્ષ્યમાં રાખીને નહીં, આ ઇન્દ્રિયોને લક્ષ્યમાં રાખીને નહીં, બારના 33 કરોડ દેવતાઓને લક્ષ્યમાં રાખીને નહીં, ફક્ત પૂછનારના આત્માને લક્ષ્યમાં લીધો. પ્રશ્ન પૂછનારના આત્માને લક્ષ્યમાં રાખીને ગુરુએ બોધ કર્યો છે. આ એ જિજ્ઞાસુનો સ્ટેપ છે બરાબર. પણ ગુરુની નજરમાં ઉદ્ધમ મધ્યમ કનિષ્ઠ જિજ્ઞાસુ પામર વિષય એવું કશું સહજ નહીં. અને એવું હોય તો ગુરુ જ નહીં. એ તો પેલાના પાહા એવું પડ્યું છે હું જિજ્ઞાસુ છું એવું. ગુરુની નજરમાં, તોડલની નજરમાં જેસર ખૂંખાર ડાકુ એવું સહજ નહીં. નારદની નજરમાં રત્નો વાલીઓ મહાન ભયંકર લૂંટારો છે એવું સહજ નહીં. આ સૂર્યની નજરમાં પેલા મારા અજવાળું નહીં વતાડું એવું સહજ નહીં. ખરું નહીં? પણ હવે ચોમાચીડીઓ ને પેલો શશુન્દ્રો ના પાડે તો સૂર્ય હું કરે? ઈયોને ખબર તો પડે છે, કારણ કે સૂર્ય ધક ધક થાય છે એટલે ચોમડી ગરમ તો થાય છે ઈયોની, પણ વાંચો નહીં ઉઘડતી. વાંચો ઉઘડતી જ નહીં. અને પાછળ રાતે ઉછેર તો શું કરવાની? પેલો જતો રહ્યો. તમારે જો એની વાંચો નહીં કુદરતી છે તો, પણ એની ગરમી તો આમ શરીર ગરમ થાય કે નહીં? હા, અસર ના થાય. પણ હવે અસર નહીં ઉઘડતી બધાને ખબર પડે છે. કંટાળો આવે છે, બૂમ રાડ પાડે છે. ઉપાય ઘણા તો કે અમે તો બોટ લીધો ને અવડું પડ્યું. તો તાર હવડું પડે એવું કેવું તું કહું? અમારે એક જણ કે નહીં મનતા કે માતા આવડી પડશે કે કિયા આવડી પડશે તેને વાગશે. આવડી પડે એટલું કે અમે બધા આવડા પડીએ જે પડે એને વાગા તો બીજા તો બધા હાર્મોન ને કઈ આવો કે હવડો પડશે, આવડો પડે તો તને વાગશે. અમારે નિરતરણ કશું જ આવે નહીં. અરે જેવા બિવરાના ધંધા કર્યા છે. વળી બે આચાર્ય કહેતો કે અમારે તો કે ભગવાન કસોટી કરે છે કે બીજી દીધા પાંચ ચોપડો ખરો ને કે જે બોટ લે એને જ ઉપાધિ આવે. પ્રતિને હરખાઈ નહીં હોય, ઘણાને મચાવું પડ્યા છે. એક ધારું હોય બેઠા ને બેઠા રહે અને બીજાનું ખા ખા કરે તો શું થાય? તમારે નહીં, અમારે તમારે નહીં કહેતો. આ તમારી ચિંતા નહીં.
તમારે ચિંતા કરવાની નહીં, આ તો પડી જવાની અમન બીક હોય. ઉપરલ્યો પડે ભૂલવાળો, તમારે એટલું ઓર રાખવાની ખબર ઉપર ના પડે આટલું જોવાનું. નકર મોત આવી જાય તમારે. પડવાના તો ઉપર ચડ્યા છે જ પડવાના. તમારે બેન તમારે બીક લાગે ભૂ પડે તારું પડશો એટલે ઉપરલ્યા પડશે પણ આપણા ઉપર ના પડે. આપણે આપણી જગ્યા હાથ ભાઈ ખરું નહીં. એટલે ઘણા આ વાતને સમજવા માટે આવો રૂડો આટલો બધો સંસાર બીજી કોઈ જગ્યાએ નહીં. આવો સંસાર આવી રૂડી લેબડીઓની સોય મેલીને નહીં દો. આવો સંસાર તો કોઈ જગ્યાએ નહીં. માણસને મરવાનું દુઃખ નહીં, માણસ મરી જાય એટલે બિયાતો નહીં. આટલા બધો મેલી દેવા પડે છે. તમે રોવો છો, આ બીજાને મેલી દેવા પડે છે. આ રોવા છે રે. હું કેવું તમારે? અને પાછા ભેળા થાય ભા હવે છૂટી જાવ છે લીલી વાડી છે પણ એને હું કોની છે એનું ચીડી ને લીલી છે પણ મારા છે ગીતા હું કેવું છે કે ભા કે જે લીલી વાડી છે પણ પેલા હું કવતી જાય આ મેલી જવું પણ કાઠું નહીં. એટલે અમને જલમને બીક નહીં પણ આટલો બધો રહી જાવ અને મેં એકલા જ જાઉં એટલે નહીં મરતા. અને મરશું તો બધાને લઈને જઈશું. આ જેવું હોય એવું ઈ જઈને આરે જ મેળાવડા કરશું. એ કંટાળ તો ઈથી ના હશી. આ નિરતા મેળાવડા આ હોય કંટાળ્યા છે. હવે અમે ઈ જઈને આ યુઝ કરવાના, બીજું આવડતું નહીં. એમ દેવાન રહવું હોય તો રહે, નકર પછી એવો આવી જાવ ને બે જાવ. પણ આપણે જપવું એ નહીં ને. હા હા તો જે વખતે પેલાના લક્ષ્મણ સદગુરુએ લક્ષ્મણ આત્માને રાખીને તમારી સમજણનો બોધ કર્યો છે. એ સમજણનો બીજો અર્થ છૂટતા થાય. એ સમજણ કહો છો એનો અર્થ જ છૂટતા થાય. બે જણીનો નહીં, બે જણા નહીં. એકનું નામ લાલો હોય ને ઉર્ફે રમેશભાઈ પાડો એટલે બે થઈ ગયા. ઉર્ફે એટલે શું આ પેલો માણસ બદલાઈ ગયો. હા તો તમારે રતિભાઈ કહેતા હોય તો ઉર્ફે નામ રોમ છે એટલે બે થઈ ગયા. ઉર્ફે નામ કૃષ્ણ છે તો તમે બે થઈ ગયા. એ તમારો લાડપણનો નામ છે, ઉર્ફે નામ છે. બાકી વ્યક્તિ બદલાય નહીં. પણ ક્યારે વિવાસર કો અવસર મારે આવે, વિવાસર કો અવસર મારે આવે, એ વિવાસર કો અવસર મારે આવે, વિવાસર કો અવસર મારે આવે, એ વિશ્વંભર મારે મનવશા, લક્ષવંતીને થયેલા રે વિશ્વંભર મારે મનવશા, ધન ઘડી રે ધન દાડો મારે આજાનો, ધન ઘડી રે ધન દાડો મારે આજાનો, એ હરે હરે હર કલા મારે વિશ્વંભર મારે મનવાશા, હવે હૈરે હર કલા માયા વિશ્વંભર મારે નિરત મહારાજ કહે છે કે પરમાત્મા વિશ્વંભર જગતનો ભગવાન મારા મન વસ્યા. મન જાગીને તારા જો ખોળી જોતો તો આ ભગવાન એ મન સન તમે એને આ કહેનારા છો. આ મન છે એ પરમાત્મા છે. મન તારા ઠેકોણ તો અમન થઈ જાય છે કે નહીં? તો બીજો બોલતો તો મન છે એ પરમાત્મા છે. તમે એને જોનારા છો, આ કહેનારા છો. તમે થોડા ભગવાન છો. યુ આર નોટ ગોડ. તમે એને જોનારા છો. દ્રષ્ટા જેને કહો છો, સાક્ષી જેને કહો છો, જુદા રહીને કહો છો. એના જુદા રહો છો કે નહીં? કે નહીં રહેતા? આ જે માણસ જુદો હોય એ સિંહ જોઈએ કે ઘરને જોનારો ઘરને કહેનારો ઘર ના હોય.
ખરું નહીં? આ દેહને કહેનારો દેહ ના હોય, આત્માને કહેનારો આત્મા ના હોય. ઘટ દ્રષ્ટા જેવું ઘટ નહીં. હમણાં પછી કંઈ કહેતા નહીં હો પછી. હા ના ના, એટલે મારો કાંઈ નેટ કઈ ઠેકાણ પડી પાછું રંધાઈ જાય. આ મોટો તપેલો આવેલો મેં કીધું રંધાઈ ના જાય. હા એટલે આપણે જેટલો શોન્ટ હોય ને, હા બે 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 જેટલા આવ્યું. હા આ મન છે ને એ પરમાત્મા છે. પરમાત્મા એ મન છે, પણ મન બોડીને વર્જ્યું છે. આટલા ભૂલ પડીશ. તનમાં ચેતન મન, તનમાં ચેતન મન, મનમાં ચેતન જીવ. અરજી દ્રષ્ટા જીવનો તે પદ પૂરણ શિવ. દ્રષ્ટા કહે શકે, જોનારો કહે શકે. હા હા, હવે આ જોનારો કેવી રીતે છે, આપણે કેવી રીતે છીએ? તમે હોય કોઈ પણ જગ્યાએ અડો, લોખંડ સિવાય કશું છે નહીં. કોઈ પણ દાખલા તરીકે આ રૂમાલ છો, જુઓ મેં વચમાંથી પકડ્યો છે, વાત તો સાચી કર. આમાં તો કોઈ ના કહેનાર નહીં ને. ચલો આર્ય શું કહેવાય? છેડો. કનો? હા આ શું કહેવાય? કનો. અને આ શું કહેવાય? આદંતના મધ્ય. કને? હા હવે જુઓ આ દ્રષ્ટાંત છે, બીજું કોઈ આ ખરેખર દ્રષ્ટાંત છે, બીજું કોઈ તમારું લક્ષ્ય બે એટલે દ્રષ્ટાંત તો રહે નહીં, એ વાત તો નક્કી. તમારો સિદ્ધાંત ચડી જાય એટલે દ્રષ્ટાંત રહે ના રહે. તો આ છેડો મેં કનો પકડ્યો છે? હા આ કનો પકડ્યો છે? જુઓ તમારા બેનો દોષ નહીં, અમારામાં એ કાચું જ રંધો. આ રૂમાલ છે દ્રષ્ટાંત છે કે સાચું શું? આમાં રૂ સાચું શું? તો મેં હાનો છેડો પકડ્યો છે? તો ચમ મળ્યા છો રૂમાલનો? રૂમાલનો હા બસ બોધાય આવો જ કરતા હશો. તમે દ્રષ્ટિ સૃષ્ટિ ફરી ના જાય તો આપણને ઉપદેશની ઘેર બેઠી આ બોલો આમ લોખંડ પકડી શકો, બીજું કોઈ? અને શેડો છે એવું શેડો છે કે લોખંડ છે? અને આ છે એક શું કહો છો? આ માઇક છે કે લોખંડ છે? તો પછી આ રૂ છે કે રૂમાલ છે? રૂ હું પકડ્યું છે, અને આ હું પકડ્યું છે, અને આ હું પકડ્યું છે. તો આ શું દેખાય છે? આર્ય શું દેખાય છે? બધું તમારે હું જુઓ કૃષ્ણ ભગવાન હતા ને, તે હાથે કરીને પેલા દુર્વાસા ઋષિ ઓમ કોટે રૂખાઈ ગયા. કૃષ્ણ નેહરે એકદમ ત્યાં એક પાછળ સંદીપ એવું નતા કરતા. એ લાકડો લેવાડતા વરસાદમાં મોકલતા. પછી વાર ભણવા ગયા ને, મફત કન્યા નાલ્યું ભાઈ. આ તાગે થર કાયા ધ્રુજ અને લાકડો લેવા મોકલતા હતા. હા નહીં સુદામાં કહેતો કે ધન વર્ષો મુશળધાર તને હોભળે છે કે હા થર ધ્રુજ કાય મને ચમ વિહીર. ખરું કે તને ભારા બોધ્યા દોડ્યા કે તને હોભળે છે કાળું ઘોર જોવા મોકલ્યા હાક નહીં. હા હા તો આવા ગુરુ આપણને વગડે મોકલો જ. આપણે તો મોકલે છે, લાકડો લેવામાં નહીં મોકલે છે, પણ ગુરુ નહીં. એવું કશું નહીં. હા એ ગુરુ જ કહેવાય. હા જો એટલે તો મોન્યા શકે. હા કે ગુરુ કહેવાય, એકને તો મોન્યા શકે નહીં. અમને બપોરે કીધું, મેં કે મારા સવારે હું કહ્યું ફોન કરું છું. હા અમુક શંકર ભગવાન નાચી ગયા હતા ને, અમારી શું કિંમત છે? મહાશક્તિ છે આ તો, ખરેખર મહાશક્તિ હોય. અને શંકર ભગવાન ને રોમ ઉત્પન્ન કર્યા હતા, અને આપણે તો સહન શક્તિ છીએ. આપણે શું છીએ? બિલ ભરવા કોણ થાય? પૈસા આપણા ઘરે આપણું વીટરી ચોપત આપણે કરવાનો. અમે તમે રાજ્યમ જોઈએ છીએ પ્રગટ થયો છો એટલે 84 ગમે તે અવતારી પ્રગટ થાય.
અને અમે તો લંકોમ કૂદીને બધું હળગાઈ મેં લીધું એવી થાચી નો એ બેઠી હતી પેલું બધું હળગાઈ નાખનારા અમે એ તમારા બોલે હળગાઈ તું આ ખરેખર આ અમે જપેવા નહીં કારણ કે એમ કરતા અમારી માતા છૂટો છો કે નહીં હળગ હોય હું હળગ ખરું કે નહીં એટલે જો જનેતા જણાને જો આપણો દાતાર તો નહીં થઈએ અને તમે તો જેટલા દાતાર છો હેડ તો ખબર પડશે અમારે કશું લેવું નહીં અને લીધા કરતા નહીં હા અમારે કશું લેવું નહીં હા 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 હવે ખરું હવે જુઓ જુઓ હોબળો એક ભાઈ કોક લઈને જતો હતો અને હોમાં 2-3 ચોર હોમાં મળ્યા ઠગ પેલો સમજ્યો કે અમે મારશી તો ખરા તો આપણે આવી ગયો ને એ કમણીને બસકું આવી દીધું માર ખાવો નહીં એટલે પેલા કમણીને બસકું જ આવી દીધું એટલે પેલા બસકું લઈ લીધું પણ પાછા દેવા મંડી પડ્યા પેલા કે તમને આલ્યું ચપ મારો કે મહેનત વાળો ના પસંદ થાય કે આપણ મહેનત વાળો પસંદ નહીં થાય મફત તો ઢાલી દેવાય એટલે જનની જણજે હા 3 ભક્ત દાતાર શૂર પુરાતન તો આપણા હું છે એ ખબર બધો પુરાતન તો હું છે એ મને ખબર છે બરાબર દાતાર પણ એ કરણના છોકરા તો નહીં આપણે ના અમે જ માજી ખાઈએ એનું દાતાર કહીએ અમારે સત્સંગ કરવા નહીં આવતા સમજી તો પછી હવે એક ભક્ત ખાલી રહ્યો જો જનેતાના કુંખે ભગત ના જન્મ તો ધિક્કાર સહી ના હું કહું છું આ જગતને એમ કેમ ભગત રાખશે કોણ રાખશે આધ્યાત્મિક સંસ્કૃતિ જ્યારે ખતમ થઈ જાય તાના ભક્તો આ જગતને તૈયાર રાખે છે અને ભગત છે ને ભગવાનના માટે ભગત મરી જાય ભગવાનના માટે તરત કહી દે કે કેટલું કાળજું જોવો છો હાફ લાઈન કાઢીને આલી દીધું ભગવાન કે છે વીરુભાઈ આલી કે નહીં કનૈયાલી બધાય ભક્તો દાતાર પણ બન્યા છે જે જોવે જો બલિરાજાને કહી દીધું કે હું જોવે છે કે 3 ડગલો જમીન માપી લે ભગત જોઈ પાછા પડ્યા છે હા તો તને લવનું કુછ 2 છોકરી એકય ના આવ્યો 8 રાણીઓ રૂક્ષ્મણીનું સત્ય બમય એકય ના આલી તો હવે આ જલારામ વધી જાય છે આ જગતને જો ટકાઈ રાખ્યું હોય તો ભક્તોએ ભગવાનનો તો હાથ પગ જ નહીં લ્યો એને તો હાથ પગ જ નહીં કેવી રીતે ટકાઈ રાખો એમ કેમ કને રાખ્યું છે એટલે જેના કુળમાં ભક્તિ આવે એની જનેતાને ધનવાદ છે ધન તેના હા જે કુળમાં હરિદાસ જે કુળમાં ભગત પાકા અત્યારે એક ભગત પાકા તો 10 જણા વહો થઈ જાય જોઈએ છીએ કેટલા દડા રહે અત્યારથી એકદમ કરફ્યુ આવી ગયો 4-5 મહિના એની બસ ભક્તિ તો કરવા જોઈએ છીએ આ ના પારી પડે અને બાજુમાં પીપીન ગાડે બોલતો હોય કે એ તો એના ઘેર બોલે છે જોબ કે ખબર પડે અને આપણે સહન શક્તિ છીએ અને આ પાછળ છે એ યથાશક્તિ પણ આ જગતને રચાવનાર તો શક્તિ આપણી આર્ય શક્તિ છે અને આપણે એને જોઈ રહેનારા છીએ જોજો સૃષ્ટિ કરતા આપ નિરત મહારાજ કહે જોજો આ જગતને બનાવનારા તમે છો પણ તમારે કર્મ ક્રિયાની નહીં જોજો સૃષ્ટિ કરતા આપ શિવનો શક્તિનો પ્રતાપ શિવમાંથી ને હરી કર અને શિવે પૂછ્યું કે તું જોથી આવી લ્યો તો એ ખબર નથી એટલું નક્કી થાય તો નહીં આપણા ખિસ્સામાં પેટીએમ પૈસા કેટલા એ ખબર આપણે પાકીટ રાશિ નહીં કરવાનું તો શંકરે પૂછ્યું પાછું કે તું જોથી આવી કે તમારામાંથી આ વાતની શંકરને ખબર નહીં હોય તાણ આપણે એવા પીએ છીએ ને ના કહેવાય શંકર ભગવાન આવું ના કહેવાય પણ એ આપણા જ ગયડા હતા જેનો છોકરો એના ડોહાન નહીં વળજી પડતું તે ડોહો પર મારી નાખે છોકરા
તે આપણા જ હતા, નહીં મારી નાખ. અહીંયા જોગણીમાં આપણી જ છે, નહીં પછાડીને મારી નાખ. અને આઘા કરો તો જોરાથી ઘોડામાં પહેરી દો ને. કોઈની તાકાત નહીં. આપણા મારા 3 મહિને મેં હાથ બાલ કપાવ્યા. આવતા જતા ન્યાય જોતો હતો પણ કાપી નતો એક તો વિચાર કરતો હતો. લમડો ના પણ કાપી નતો એક તો પણ હું જો તમે કાપ્યા. એમ તમે બી આવો તો ચિયોક બીવડાવશે, નકર તાકાત નહીં બાલ કાઢી શકો. તમે જો પોચા પડ્યા તો આપણામાં પહેશે ને. પણ તમે જો હિંમત વાળા થઈ ગયા ગુરુના પાવરથી હો, તો આ 3 લોકમાં બધા તમારા પગોમ માથે ના આવ કદી. અષ્ટ સિદ્ધિ નવ નિધિ મુક્તિ જેની દાસી. હા, પણ આ વાતની ખબર પડે તો માટે જાણે વાંખ ઉગડી જાય તો આ બધું જગત છે એ તમારી મરજીની લીલા છે. શું છે આ? એક તમારી લીલા, તમારો અનંત રૂપે સ્વરૂપ થયો છે. અનંત સ્વરૂપે તમે થયા છો. હવે તમે તમારા હારી ચોરી કરશો, તમે તમારા હારી જુગાર કરશો, તમે તમારા હારી જુદું ધારશો ના ધારીએ કાંઈ. પણ બૌદ્ધિક શબ્દ એક ભાઈ મને કે મારા તમે આમ 84 મટાડી દો, 84 થી બહાર કાઢો. મેં કીધું એવું ને એવું છે પણ ચેતો આપણે પેલો દારૂ છોડા હું ભરાઈ ગયેલો તે આ વખત ભાઈ તું આમ કેવી રીતે કહી શકે? જો મારો ઈલાજ હશે તો કરે. પછી કે જુઓ પહેલા તમે 84 થી કાઢો નહીં પણ ચોખવટ કરી નકર નહીં. બોટ લેતા ચોખવટ કરવાની. રજનીભાઈ કે બોલો મહિનામાં કેટલા ફેર આવશો? નકર મરી જાઓ. ચોખવટ કર્યા સિવાય બોટ ના લેતા. તમારું આપવું નહીં અમારી બાજુ, એટલે અમારી બાજુ ના જપતા નહીં. એટલે પહેલી ચોખવટ કર્યા ચમકા આ 1-2 દાડાના હબો નહીં. આ જગત પૂરું થઈ જાય તોય આ સંબંધ ચાલુ રહેવાનો છે. એટલે હો ગયણો નહીં કાઢવાનો. અને મને કે મારે તમે 84 થી બહાર કાઢી શકો કે ચોખવટ કરી ભાઈ. હવે નહીં, કારણ કે બધા ઉંદીડા ના હોય. એકાદો પડી ગયો હોય તો ગુરુ લેતા થાય. આવતો નહીં જતો નહીં પણ ગુરુ આવતો જતો બધો થાય. આવતો જતો નહીં કોણ ગુરુ પણ બોલાવો તો ના. અર્જુન મહારાજ કે બોલાવીને કે ખાલી કવર આવજો. એવું ના કરતા મને મેં આ તો હું હરમન ના હવું નહીં કરી. બધા દેવન ગમે એમ કરજો, હરમન ના નહીં કરવા એ કાઢવો પડે. પછી કે બોલાવીને કે કવર ના હાલતા પછી કે એનું મોઢું જોજો. આજમાં ગીલ ગિલાસ ના કરવું છે. એટલે આપણે એવું શીખ્યા છીએ કોઈની પરીક્ષા નહીં કરવાની. પરીક્ષા કરવા તો કૃષ્ણનું કુટુંબ થતું. પરીક્ષા કરવા જતા નહીં દુર્વાસાની. હા તો અનુભવ છે. એટલે કૃષ્ણ પર પેલા દુર્વાસા ઢળી પડ્યા. કૃષ્ણ કે પાછું આય કે બાપજી હું કહું કે ઓ ભાઈ પાછું આય. હા કે પાછું આય. પેલો કે પણ હું નડ્યો નહીં, હું તો ખાલી વથે કે તાર હાલન શેડવા દે હું ભૂઈ પડ્યો. આ પેલું ધોતિયાનો. હવે આ ધોતિયાની શેડે ભૂઈ પડે તો ત્યાં હું ભૂઈ પડ્યો કે બાપજી માફ કરો. હા જા કે પેલી ગરમ ગરમ ખીર લઈ આવી. જો એના ઓઠે ભલું હતું. એ શ્રાપ દેને ઓઠે ભલું હતું કે નહીં? લાયા ગરમ કરી કે તાર માથા ઉપર વેડી. હવે ના કે તો કૃષ્ણ નહીં, ના કે તો કૃષ્ણ નહીં. હા જો ગણ નાખમાં તો લોઢું નહીં, ગણ નાખમાં તો બીડ તો ભાગી જાય. તાકાત બારની વાત છે. ગણ ખમાં તો લોઢું. અરે હીરા એરણમાં ઓરાય, માથા ગણ કેરો માર ફૂટી જાય તો ફટાક ક્યાં કહેવાય? ખરાની આમ કરતા કરતા યુગે યુગે એકાદ સંત પાક સંભવામી યુગે યુગે. ડાયરેક્ટ નહીં, પણ આપણે મરી જઈએ પણ જો મકોડો કર્યો તો માથું જાય પણ એ મેલા. હા એનું માથું જાય પણ એ મેલા. જો ઊંટ જલી પાડે તો કાપી નાખો પણ ના મેલા. હાપે કરીને જો આવડો તો દોત અવડા થઈ જાય. કદી મારી નાખો પણ એ ગો અધર નાખો ને પકડી પાડો નાખો 100 જણો ચડો ના મેલા. ભક્તિ આવી કહેવાય. કાઠું આવે પોચું આવે ના મેલા એટલે
અને અંદર કે હું બાપજી મેળાનો જ કરો તો પણ હું થોડું કાઠું આવી હું તો આવતા વર્ષે કાઠું લાવજે કારણ કે આ કોરોના વખત કાઠું આવ્યું કારણ ગમે એના પૈસા લાવીને બચ્યા શેનું કાઠું આવ્યું તો આ બચ્યા કે નહીં અને ભજનનું કહેતા હું તો કે કાઠું છે હું તો કહું આવતા હું નહીં કાઠું રહેજો ચમકા પોચું આવે તારું ભક્તિ કરો તો આ તો સંત બધા નેહરી જાય મજી હા તનની ખાલી પાડું ભૂલું વાળું આપણે અત્યારે તો ભગવાન હારા છે અત્યારે તો ભગવાન હારા આગળ તો કોકને ભલામણી કરીશ આપણા બોલે કે આટલાથી પ્રભુ પારખો લેવા છોડી દેજો મહારાજ આગળ હવે કરજો ઉભાડી લોકો જશે સત્ય ન હારી એટલે પરીક્ષા કરતા તો એ ભગવાન પરીક્ષા બંધ કરી આપણા પાસે ચાલુ છે આપણા પાસે ચાલુ છે બાકી તતરબાજી આવે જય ગુરુ મહારાજ હું ભાજ્યું છું યાર આ ચોફેર થી આપણે તો મોત આવી ગયું છે હવે આમાંથી આપણો ગુરુએ નહીં છોડાય આમ ખરેખર ગુરુએ અમે છોડાય બીજું કોઈ હા તો ખરેખર જયારે ગુરુમુખી બોલો તાણે જગત ને સમજણ ના પડે લ્યો ગુરુમુખી બોલે તાણે જગત ને સમજણ ના પડે કેમ કે ગુરુમુખી એવું બોલે છે કે આ માઇક બોલે છે ગુરુમુખી એવું બોલે છે કે આ મંડપ બોલે છે આ રૂમાલ બોલે છે સાચું કે નહીં એટલે તમને એમ લાગે છે રૂમાલ બોલે છે સાચું છે એવું લાગે છે એ ઘેર નહીં બેહતી આપણો ને એ ઉપદેશ ખોટો નહીં પણ એ ઘેર બેહતી નહીં આ અમાર રૂમાલ ચૈતન્ય છે જડ વસ્તુ નથી આમાં માઇક ચૈતન્ય છે જડ વસ્તુ નથી રૂપમાં માયા ચૈતન્ય વસ્તુ છે જડ નથી માયા એ જડ વસ્તુ નથી સતત ક્રિયાશીલ છે પણ દ્રષ્ટિ જડ થઈ જઈશ આપણી જડ નજરથી જડ દેખાય અને આ જન્મ મરણ આવન જાય છે શરીર નહીં ઘણા કે શરીર જન્મ શરીર શરીરની તો ખબર પડે જન્મ થયું એટલે અંદર નવલિંગની વાસનાનું શરીર હોય આ થોડના અંદર નવલિંગની વાસનાનું શરીર હોય પાંચ વિષય ઉચ્ચારંતકરણ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ લિંગ વાસનાનું શરીર તમે હુઈ જાઓ ને ચોય પહોંચ્યું હોય તમે હુઈ જાઓ ને ચોય પહોંચ્યું હોય આ લિંગ શરીર છે ને એ જન્મ છે અને એ મરે છે આપણે ગુરુએ કીધું કે નામ બોલાયું નામ નિર્વાણી શકે તો આ માઇક કીધું એ કને કીધું તમે હા કને કહીએ છીએ આ રૂમાલ કે કને કહીએ છીએ તો નહીં બોલાતું તો હને કીધું તને આમ નહીં બોલાતું તો કીધું હને આ તમે દાખલા કહો છો તે કને કહો છો ગોમને કહો છો ગોમને નહીં કહેતા ગોમને કહો છો સમજાય છે ને હા તો નહીં બોલાય એવું નહીં આ અવ્યાકૃત એટલે વાણીમાં ના આવે વ્યાકૃત એટલે જગ જાહેર વસ્તુ થઈને બોલાઈ રહ્યું છે વસ્તુ શબ્દ વાપર્યો છે આ બોધમાં તમે જોજો હું વાપર્યો છું કે આ દેશની વાત ગુરુમુખ વગરના ના પ્રતિજ્ઞા તોડીને નહીં કહું કોને હું વસ્તુ કી હોય હું કીધું કે નહીં બે હતું આ બધા શું છે આ બધા શું છે બોલો આકાશ છે કે વસ્તુ છે પણ આપણી બુદ્ધિ આડી જાય છે આ વસ્તુ જ છે પણ આપણી બુદ્ધિ છે ને સંસ્કારો વાળી બુદ્ધિ પહેલી આગળ થઈ જાય અને પહેલી આગળ થઈ જાય એટલે બુદ્ધિને નામ રૂપ વગર કશું આવડતું નહીં જળ બુદ્ધિ છે જળ બુદ્ધિના નામ રૂપ સિવાય કશી ખબર જ પડતી નહીં એટલે હવ પેલો અંદર નામના રૂપ કલ્પના કરી લે આ નામના રૂપ એ કલ્પિત વસ્તુ છે નામ રૂપ તમે મિથ્યા કરી માનો પાનભાઈ અને વેદાંત હોય કીધું કે નામ રૂપ વ્યભિચાર ઓમાં હોય ઓમાં ના હોય ઓમાં હોય પેલા ના હોય જુદા જુદા છે એટલે બુદ્ધિ એ ઉત્પન્ન કર્યો છે અને બુદ્ધિ આડી આવી જાય છે એટલે આપણો ખેલ બગડે છે બુદ્ધિ આડી મતી ન લખે જો બુદ્ધિ ના પોકે તો નામ રૂપે ના હોય જો બુદ્ધિ ના પોકે તો નામ રૂપે ના હોય અને બુદ્ધિ પોકે તો ખેલ બગડે ને હા હમણાં કોક નતું કહેતું ઠૈડ મળી ને ઠૈડ
અને આ ચીકોટી હારી શકતો એમ ચીકોટી શકો ઠેડ હોય ને હા ઠેડ કનો હોય ભૂસે મળતો હોય ને હવે કશું ના હોય ને એનો ઠેડ હોય અને મૈડ કનો હોય હગા ભાઈ ને આખું કોમ આવે તારી એ મૈડીને બેઠો અને ઠેડ કનો હોય ખાચર નહીં કેવું રોટલા ખાતા ન હો આ વાળી મને કે ઘરવાળી કે ના ના ઓશરી વાળી ઘરવાળી કે ઓશરી વાળી ઓશરી તમને નહીં અચ્છા રમુજી દસ્ટર અને કે ઘરવાળી એટલે અમે તો મોગરામાં આવીએ મોટો હોય એવું કહેવાય ચમકે તમે પેલી સામે કહો એ અંદર વાળ અને મોગરા કારણ કે મારે હાવેડીનું ના હે ને અને અંદર મોગરા ના ફરે અંદર મોગરામાં ફરજવા લાગીએ એટલે જે હોય બરાબર એ તો જે આપણે છીએ આ તો હાથ હાથ અવતારથી શીખર હું થતું છે પહેલા પહેલા યુગમાં પોપટી નહીં હતી પોપટી બોલો ફૂલાઈ દે પોપટી ક્યાં પોપટી અને આપણે પોપટો હતા આપણે એવું હતા ચાર ચાર યુગમાં તમે શાલ ના મેલ્યો દલડા રે સંભારો રોઈ રોઈ કના સંભળાવું આ પણ એમ કરતા આપણા ગુરુનું સ્વરૂપ છો એટલા માટે આત્માનું નામ હું આત્માનું નામ હું આ જગ્યાએ જે અસ્તિત્વ છે ને જેટલું જેટલું અસ્તિત્વ છે જેટલું જેટલું દેખાય છે ને જેટલું જેટલું તમને સમજાય છે અસ્થિ એટલે હવા પણ ભાતી એટલે દેખાવ પણ પ્રિય એટલે વાલા પણ બરાબર અસ્થિ ભાતીને પ્રિય જમ પેલો બલ્બ છે કે કેટલી કરે એમાંથી આવે તેજ કિરણ કેટલો આવે તય એક સીધું આવે બે સાઈડ ના હોય ચેડી તો હોય નહીં ચેડ તો મુંદો બંધ થઈ ગયેલો છે આ બુદ્ધિ બંધ થોડો એટલે કારણ આવવાનું જવું છે કિરણ પણ જાય નહીં આ આર્ય શું છે આ આડું થાય છે એટલે પરમાત્મા નહીં દેખાતો બધા કોકરી દીકરી તો છે એવું તો જાણીએ જ છીએ હા હા અણુ અણુ ભગવાન ના હોય અણુ એ જ ભગવાન હોય રમ ભગવાન હોય તો રમમાં બીજો હોય પાછો આણો આણો નહીં આણો એ જ પરમાત્મા નામમાં ભગવાન ના હોય નામે જ ઈશ્વર ચોખ્ખી વાત છે ને હા ચોખ્ખી વાત છે કે નામમાં ઈશ્વર એવું આવે છે હા અણુ એ જ ઈશ્વર અણુ એ જ પરમાત્મા અણુ ના ભય બીજો ભગવાન હોય ના ભય બીજી હોય એટલા માટે આત્માનું નામ શું આત્માનું નામ શું વેદાંતમાં જેને તું શબ્દ લગાવ્યો છે તે તત્વમસી તું છે તું શબ્દ લગાય તું નો અર્થ જીવ થાય તું નો અર્થ જીવ જ થાય અને એ આ શરીરને બંધનમાં જોઈને બોલે છે એટલે હું કે છે આ શરીરને બંધનમાં જોવો છો એટલે હું કે છે હવે આ બંધન તૂટી નાખો તો હું બદલાઈ જાય પેલો તૈન કિરણ છે એમ અસ્થિપાતી પ્રિય એ આત્માની લક્ષણાઓ છે આત્મા નથી પેલું કિરણ આવે એ બલ્બ છે એની લક્ષણાઓ છે એમ આત્માની ત્રણ લક્ષણાઓ છે અસ્થિપાતીનો એ એની લક્ષણાઓ છે અને સચ્ચિદાનંદ જીવનું સ્વરૂપ છે સચ્ચિદાનંદ તમે કહો છો ને હર કોઈ જીવાત્મા જો સુધી હોય એનામાં ત્રણ પ્રકારની કલાઓ હોય ઈચ્છાઓ હોય મરજી હોય તમન્નાઓ હોય ભાવનાઓ હોય એક ભાવના એવી હોય ઈચ્છા હોય રહેવું એટલે રહેવું મરવું કન મરવું સ્થાન આમ મરવા કોણ તૈયાર છે આ તો ના છૂટકે જવું પડે છે દરેક કોઈને મરવું
અડકાયું કૂતરો આ તત્વ જ્ઞાન ચાલે છે અને હવે ધરતીકંપ થાય તો આમ તો બેહી રહો. તમારા પેલો હું ના હું, કારણ કે બેસેલા તો વાત થાય આપણે તો હપલે જ થાય. એટલે કોઈને મરવું જેટલી બી પહેરી, એટલે કોઈને મરવું, આ જગતમાં રહેવું છે ને કોઈ સમયનું નક્કી. આ જગત પૂરું થઈ જાય પણ જવું ઓનો સત કહેવાય. સત વસ્તુ એને કહેવાય. વિશ્વ પૂરું થઈ જાય પણ સત કદી આખું પાછું ના થાય. સત સદા જથા જથારથ, જેમનું તેમ એમનું ખેમ આવજા કર. આ જીવ સતની આશા કરી રહ્યો છે, જવું જ નહીં. હા, ભાતી એટલે પ્રિય થાય. કોક ને કોક એને ગમે છે, કોક ને કોક જાણવું છે. શું જાણવું? બે જણા લડતા હોય ને આપણે ભગત હોય તો બંધ રાખજો, મારે કોક બોલો જાણવું છે કે નહીં? ચિયા ચિયા થાય હા, ધોળી ના જઈએ. એ તો કાઠું લડતા હોય તો આપણે ના જઈએ. આગળની જતી ના થતું હોય તો આપણે શેઠા જઈએ. પણ કોક લડ્યું એ જાણવું છે ને. હા, અને કોઈને દુઃખી નહીં થવું. કોઈને દુઃખી નહીં થવું. દુઃખ થાય તો પ્રયત્ન કરો છો. આનંદમાં રહેવું છે. સત ચિત આનંદ જીવનું સ્વરૂપ છે. અસ્થિ ભાતિ પ્રિય આત્માની લક્ષણાઓ છે. એ આત્માની લક્ષણાઓ અને આત્માનું નામ હું છે. આત્માનું નામ હું છે. અરે હું નામે નિરવેડો થાય છે રે, હો નામે નિર્વેડો થાય છે. અરે હો નામે નિરવેડો થાય છે રે, નામે નિર્વેડો થાય છે રે. ઈચરા ચરમાય સવર દર્શાય છે રે, અખંડ નામનો સ્મરણ થાય છે રે. ચલો દર્શાય છે રે, થાય છે રે. એ રાત દાડો એ ગુરુ બોધાવો દયા ઓર થાય છે રે. ગુરુ બોધ થાય ઉર થાય છે. અરે રાત દાડો ભોગનામાં જાય છે રે, અખંડ નામનો સ્મરણ થાય છે રે. એ રાત દાડો ભજનમાં થાય છે રે, અખંડ નામનો સ્મરણ થાય છે. અરે આજ અંતે ને મધ્યે બોલાય છે રે. એ આદિ અંતે ને મધ્યે બોલાય છે. અરે નામ નાદ નવખંડમાં થાય છે રે, અખંડ નામનો સ્મરણ થાય છે રે. એ નામ નાદ નવખંડમાં થાય છે રે, અખંડ નામનું સ્મરણ થાય છે. એ વ્યાહજી અનુભવવાન ગાય છે રે. હૃદય અનુભવ વાણી ગાય છે. અરે ગુરુ ચરણમાં સુરતા સમાય છે રે, અખંડ નામનો સ્મરણ થાય છે રે. એ ગુરુ ચરણોમાં સુરતા સમાય છે રે, અખંડ નામનું સ્મરણ થાય છે રે. એ પ્રમાણે આત્માનું નામ હું છું ને કૃષ્ણ આત્માની જગ્યાએ આવીને અર્જુન કહે છે આકાશમાં વ્યાપકતા હું છું. કૃષ્ણ છું એવું નહીં. પૃથ્વીમાં ગંધ હું છું. હા, પછી પવનોમાં મારુત, નદીઓમાં ગંગા, પહાડોમાં હિમાલય, દેવર્ષિઓમાં નારદ, ક્ષત્રિયો બણધારીઓમાં રામ. શું કે છે? હા, હવે તમે પેલી રિક્ષા ચાલુ કરો તો હું કે કિક મારો તો લ્યો એ બોટ લે છે. એ તન મન ધન માગે છે કોઈ? પણ શું કે છે? ચાલુ કરજો તમે. હા, સિંહ તો ઘૂઘવાટો કરે, ડણક ડણક. વાઘ ઘૂઘવાટો કરે ને સિંહ ડણક.
ઉભો રહે છે ગીરના કુત્તા, ઉભો રહે છે ગોધારા, ઉભો રહે છે. ખબર હે? એક છોડીઓ તે વાઘનો હાથ હતી ને, અને આપણે ઓઢીએ તાર તો આ સારા નહીં કન્યા, આપણી નહીં, આ પકોડીઓ ખાઈ હોમી થતી છે. તમને નહીં કહેતો, આ એ તો જીજાબાઈ જુદી હતી, એ જીજાબાઈ જુદી હતી. જાગે છે મારા કેસરી તારી હિંદવાનું જુએ, જાગીને વહેલો આવજે વિરાટ ટીલું તારા. હારું થયું આ તો કંકુ બનાવીને કલો એનો ટીલો મન કોણ કરો. આ એ જીજાબાઈ હતી. હા, અને અત્યારે તો બધા બાવા એવું એ ફેર બધા બાવા ભેળા થયા અને મીટિંગ કરી કે આપણે એવું તે શું બગાડ્યું છે, તે આપણું જ જોબ આવે છે. આપણે બીએ કંટાળી નાહી ગયા તો આ ભાઈઓ આપણું જ જોબ લે આવે કે આપણે રહેવા માંગતા નહીં તો આ લોકો આપણું નામ છોડો. એક વખતે વિધવાઓએ સભા ભરી, તો હાઈટ થઈ અને નવી નવી 22 વર્ષની બચારી રોડેલી એને પ્રમુખ બનાવી. શ્રીમતી પતા હાઈટ ખરી છેલ્લી કક્ષાની, પેલી બચારી 22 વર્ષની તો કુદરતી હતું, પછી મરી ગયો. એટલે પેલો બધાને મન છે કે આ જવાન છે ને તે કોક કોમ કરીએ છીએ. દેખોર તો હું કરતા અમે પેલી ભાઈને પ્રમુખ બનાવી, પણ મીટિંગ ભરી ગઈ બધાની. પેલા નવીન પ્રમુખ કહેવાય એ પરમ કૃપાળુ પરમાત્મા અખિલ વિશ્વ વિધવા વિકાસ મંડળ આખી દુનિયાને રૂમતી વાળે બધાને વેચ્યું. અખિલ વિશ્વ વિધવા વિકાસ ડેવલપમેન્ટ. અમારા ઉપર એવી નજર રાખજે, અમારું મંડળ રજનીભાઈ, ભગવાન અમારી મહેનત પહોંચી પાડજે અને મારા મંડળમાં વિકાસ કરજે. યાર હું આ તો સભા કહેવાતી છે. પેલી 22 વર્ષ વાળી આવડું ચડાયું કે અમારા મંડળમાં ના ના, પણ એને તો હું મારવાની વાત છો મંડળ વધુ ચોક જોતો ચોક બાજુ હોય તો 10 જણા આવું કે નહીં, એને ચોક એને એમ જોવું છો. હા, પણ એટલે કે અમારે તો જબર મંડળ છે. અમારું મંડળ હોય તો જ અમે તો આવીએ. ઓ વિધવા વિકાસ મંડળ. હવે આવું મંડળ વધારીને કરવાનું. હા, પેલા એક રાજા કંટાળ્યો ને કે હારું હું નડે છે, કોક મને લપઠું વરગાડ્યું કે જોવરાય તે જ્યાં કેવું કરવાનું કે 10,000 તારા જાપ કરો તો શાંતિ થાય. રાજા તો આ તો રાજા હતો કે ચાલો ખોડિયાઓ જાતે ખોડવા ગયો. એક બ્રાહ્મણ આવ્યો, કોણ છો કે ભૂદેવ. કે શું કરો છો કે જાપ કરીએ છીએ. કે તાર મારે કોક નડસ જાપ કરશો 10,000 જાપ. અરે કે અમારું કોમ છે, હવે 2 જણા કોણ છે એ પછી ખબર પડશે. તે પેલા તો લાઈન બેહાર્યો કે લખો 40 કિલો દાળ, કારણ કે ગરાક હાથમાં આવ્યું છે. એવું લ્યા 500 ગ્રામ લખો. રાજા છે એટલે કે 40 કિલો જાય, 2 કિલો ખસખાઈ. પેલો ચંદન નો લાકડો તો જેટલો હોય મોટો ઢગલો કરાયો, કારણ કે રાજા હાથમાં આવ્યો. અને રાજા હું અમને જોરદાર બમણ છું. આ જેવા તેવા નહીં હોય તાણ તો આટલું મગાવું ને, જોરદાર બમણ હોય તાણે આટલું મગાવો કઈ આવે. બસ આ તો એક બાજુ બેઠા રાજના એક રૂમમાં બેસીને રાજાને હોમાં બેહાર્યા. આ તમને બેહાર્યા જજમાનને હોમો બેહારાય, કારણ કે અમે સક્ષમ કરીએ તમે સામે એમ કેમ કાઢો કે શીખર રાતી મહારાજ શું કહેતા તમે બેહાર્યા છે. ખર્ચા પાડો તો કોક તો લ્યો. અમારે ખાવું પીવું મફતનું તો અમે બેસી જાય છે. શિયાળામાં દાડે તાપ ભડકો હરકાવાની એ જ દોડે એમ કાઢે. ઉકેરામ જાય લાવો, ઉકેરામ જાય લાવો, અને મફતના બેઠા બેઠા તાપો. ખર્ચો કરીને કોક તો આવજો જ નહીં. એટલે પેલો રાજા બેસી ગયો હોમો જજમન રહે. અને આરે ભૂદેવ મંત્ર બોમણ નતો, હાથો નતો, એને કાળ પડેલો તો એ બોમણ થઈ ગયેલો કે અમે ખાવા નહીં તારી એક શેરો કાઢી નાખો. એક શેરો ને હેરી જાય બોમણ સમજી લેવાનો.
એટલે પેલો રાજા હો મેં બેહી ગયેલો. હવે રાજા બેહીએ કે ભાઈ રાજને મેં કીધું જેટલી તપાસ પેલા કે બેહવું પડે અને મુઠ્ઠી ભરે ને પછી મોટો ભડકો હળગાયો. આ યજ્ઞ કીએ જગન અને એટલા બધા ભડકામથી મુઠ્ઠી ભરી આમ હવે બોમન નહીં તે મંત્ર આવડે, બોમન નહીં તે મંત્ર આવડે એટલે પેલી મુઠ્ઠી ભરીને દેતો આપ નાખે શું કે છે राजा जी के जाप जपो, राजा जी के अब आओ आओ जुदो जाप હોય બીજા તો હોય ઓમ રીમ સિમ ચામુંડાય નમઃ આ બધું તો હોય પણ રાજાજી કે એકનો આગવો જાપ હોય. રાજાજી કે મોય ખબર પડે કે હું જો બ્રાહ્મણ છું કે આવડે. હવે રાજાને આ ઊંચો થયો કે વાહ વાહ ભૂદેવ મારા જાપ થાય છે. રાજાજી કે હવે આ બ્રાહ્મણ નહીં ને કોક દાડો જોયું હોય. પેલો બ્રાહ્મણ કે રાજા કે હા 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 મારું આજ પનોતી બધી નહીં જાય. એટલે રાજા વિચાર કરે કે બાપજી તમે જાપ જપો હું બાદ જઈને આવું. એમ કે આવડો મોટો ઢગલો છે ને એકલો પાર પાડશે. આ એકલો પાર પાડે તો મારે તો અઠવાડિયું હતું અને પ્રજાનું બધું દશા પકડી જાય. આ તો જેવું બીજાને ખોરવા કે બીજાને બોલાવતો ટેકો કરે. બીજાને જઈને એવો એવો હતો. એને પૂછ્યું કે કોણ છો કે ભૂદેવ કે મંત્ર જાપ આવડે છે કે જબરજસ્ત કે હેડો એક મહારાજ લઈ ગયો મોડું થયું છે તમે ટેકો કરો. પેલા મને કે મોલ્યાને તો આવડતું છે અને બીજો લાયા તે આ પહેલો આવી બેઠો એવું કે આ ચીડિયા ભાઈ બોમણે છે. પેલા મને કે મોલ્લે ચાલુ કર્યું એ હશે. પેલો કે રાજાજી કે હવે હોમો બેહાર્યો આ કે છે તે જપું એ મેં જપું તે જપું એ એટલે રાજાજી કે આ કે તે જપું એ રાજા કે જબરજસ્ત આવડે જો આવા જાપ હોય. પેલો કે રાજાજી કે જાપ જપો ગીતા આ કે તે જપું એ મેં જપું. રાજા તો આમ ફૂલાઈ ગયો. બે બોમણા આજુ બે જગ્યાઓ ખાલી છે. ત્રીજાનું ખોળી લાયા ઈનાન કે મોલ્યાને આવડતું છે. તે પેલો કે રાજાજી કે આ કે તે જપું એ પેલો ત્રીજો હું કે છે ऐसा ऐसा कब तक चलेगा, ऐसा ऐसा कब तक चलेगा. જો સુધી ચલાવશો રાજા કે જબર ચાલો છો મૂળ તો ऐसा ऐसा ચાલો છો ચાલો છો જબર. એક રાત ખાલી નહીં હોતી મિલાલો નહીં હોય પણ ऐसा ऐसा ચાલો છો. હવે એ જગ્યા ખોટા તે ચોથાને પકડી લાયા તો પેલો બોલ્યો રાજાજી કે બીજા શું કીધું ત્યાં જપું એ ત્રીજો કે ऐसा ऐसा. चौथो बोले कि चलेगा तो चलेगा कह के फेंक देगा. आ चाले तो हજી ચાલવો પછી ખાઈ નાઈ દેવાનું. એટલે આપણો આવા જાપ નહીં. હા એક દીવો પ્રગટ થયો ચોખ્ખો ચંદ્ર પ્રભાત કોના જપવા જાપ હવે ટળ્યા ત્રિવિધિ તાપ. હા આ તમે લાઈટ બંધ કરો એટલે આ કિરણો ચો જાય માઇકમાં પે જાય. જ્યાં આયા હોય સૂર્ય હવારે અસ્ત થાય હોદે એટલે ચો થાય તો આ જીવ જો આવ્યો તો ઈમ હમાય વન્નમ ભજન. ભજન નો અર્થ ભજ ધાતુ છે એમાં ભરી જાવું. આ જીવ ચૈતન્ય નો અંશ ગીતામાં લખ્યું છે મમય વંશો જીવ લોકે જીવ ભૂત સનાતનમ. આ જીવ જળમાં પેઠો છે ચેતનમાં હમાઈ જાય તો માની લેવું કે આનું ભજન સાચું. જીવ ચૈતન્ય છે હું છે અને આ ચેતનમાંથી છૂટો પડી ગયો છે આ એક કટકામ પહેરી ગયો છે. એક બેન ગર્ભવતી હતી અને ગાય દોવા બેઠી પેલી મચ્છર વળગ્યો એટલે પેલી ગાયને શેઘડું હલાયું અને ઓટોમેટિક પેટ ઉપર વાગી ગયું. બાળકની ટટ્ટી ઓગળી બહાર નીકળી ગઈ. તો કેટલાય ડોક્ટરો ભેડા તેમ કોઈ ફલાણું કરાવે તાણ દાઈયાણી હતી ગામડામાં. એ અનુભવી કહેવાય પેલા ભણેલા કહેવાય. પેલા કે ઓપરેશન કરવું પડશે આમ કરવું પડશે. પછી એક ડોશીમાન બોલાયો બાળક દાયર હોય કે ભાઈ આવું બધું કશું કરવું નહીં. તમે એમ કરો એક હોય ગરમ કરીને લાવો. ઓપરેશન ના હોય કહેવામાં અમે બે જીવ ખોશાવ અને હોય ગરમ લાય કરીને લાય. પેલી ડોશીમાં અનુભવ હતો. ઓગળી અડાડી તે પેલા બાળકે ઓગળી અંદર ખેંચી લીધી. બોલો ચેતન સગ નહીં. હા અને
પછી ડોક્ટર હોમી થવા મંડી ડોશી આ રીતે બીજો બહેરો મારી નાખશો કે આ ઓપરેશન કરવાનું શું આવતું હતું તને ખબર પડે કે જીવ ચેતન છે એને અગ્નિ અંડાળો એટલે અંદર જતો રહે હા એમ ઘણા ભગવાન ઓલે ખબર નહીં પડતી કોઈ વગડે ના આવી જા અને કોઈ વળી કે તને કોક નડે છે કોઈ વળી કે ડબલ પહેરી કાઢો કોક વળી કે આ પહેર્યો છે એ કાઢી નાખો ઘણા કાઢી નાખો છો અને કોઈ વળી 4 ગણો લગા કોઈક જન તો કર્મ ઉપાસી કોઈ કર્મ ના ત્યાગી અનેક ઉપાય અર્થ ના સીધે નિરત કે છે ઓરી વસ્તુ છે આખી નજર આગળ છે પણ આના માટે કર્મ ક્રિયા ચાલે નહીં કર્મ બાદ ના થાય કર્મ પરમાત્મા બની જાય કર્મ બાદ ના થાય કર્મ પરમાત્મા બની જાય કર્મ એનો દિવ્ય બની જાય અર્જુન જન્મ કર્મ જમે દિવ્યમ આ કર્મ આપણને કરતા પદ લાગ્યું હતું આ ઇન્દ્રિયો જે છે ને કર્મની ઇન્દ્રિયો એ કરતા પદ લાગે હું જોઉં છું હું બોલું છું હું ખાઉં છું કર્મ ઇન્દ્રિયો કર્મ ઇન્દ્રિયો અને હું બોલતો નહીં ખાતો પીતો નહીં એ જ્ઞાન ઇન્દ્રિયો એ હા હવે આ કર્મ એટલે કોક કરવું કર્મ એટલે કોક કરવું જ્ઞાનથી કર્મનો ભય નાશ થાય કે નહીં એટલે કોમ બંધ થઈ જાય કર્મ એવું શું છે પટી ની વાત બદલાઈ ગયું કર્મ જ્ઞાનના રૂપમાં થઈ જાય અર્જુન એમ કે છે કર્મ શું છે હા તો મોત એ શું છે મોત એવું શું છે અને જન્મ એવું શું છે હા અને જીવ એવું છે જુઓ અજ્ઞાનના રૂપમાં થઈ જાય છે જ્ઞાન તમારું સ્વરૂપ આત્મા સ્વરૂપ છે જેને તમે તમારા નામથી પાછા હો બીજાના નામથી નહીં તમે તમારા નામથી અને સદગુરુ એટલેથી નજીક આવીને તમને ઈશારો કર્યો છે એ 2 જણા નહીં તે પહોંચી એક બોટ લેન બોટ કરે એ 2 જણા નહીં નીત એટલે નજીકમાં આવ્યા છે કબીર સાહેબે નિજનો અર્થ નજીક કર્યો નિકટ નિજનો અર્થ નજીકમાં રહેવા વાળો તમે હું તમારા ઘેર આવીને તમે હાજર નહીં તો રજનીભાઈને હું કહી શકું કે કેજો મહારાજ આવ્યા હતા એમ તમારી સંજ્ઞા કોઈ નહીં પણ આ નિજ તરીકે નક્કી કરી નિરોતે સત તરીકે કબીરે કરી દત્ત તરીકે ગોરખવાડે કરી ઓલિયા તરીકે મહેમદ પેગમ્બરે કરી પણ એમના નજીક જઈને એ અંદર તો એક દાડો જઈ એચો નહીં અને જે અંદર જાય એ ચૈતન્ય સ્વરૂપ છે અંદર જાય બોલો હવે શરીર જળ સખત ચૈતન્ય છે હવે શરીર જતું રહ્યું ચૈતન્ય જ છે હાથ પગ જતા રહ્યા ચૈતન્ય જ છે હવે જગત જતું રહ્યું આંખ મારી ઉઘડાતો તો એને નિરાત મહારાજ કહે છે નિરાત બંધુ નામના જ્યાં જ્યાં દેખો તો આ બધી જગ્યાએ નોમ છે તો ચૈતન્ય છે કે એ ચૈતન્ય તમે છો જડ નહીં ઘટ દ્રષ્ટા ઘટ નહીં પ્રગટ ન્યારો દેખ એમ દેહ કેનારો દેહ ના હોય દેહ કે શકે ને તો એ ચેતન હોય અંધારામાં દોયડીમાં હાફ થાય અજવાળું લાવો તો દોયડું જતું રહે હાફ જતો રહે અજવાળું લાવો તો દોયડું જતું રહે હાફ જતો રહે એટલે આવ્યો તો દોયડા ભ્રાંતિ આવ્યો હાફ ભ્રાંતિમાં થયો તો દોયડામાં નહીં હાફામાં થયો તો દોયડામાં થયો તો હા દોયડું તો ઓળખી નતા એ ચા એમાં દેહ શેમાં થયો છે બુદ્ધિમાં થયો છે બહાર નહીં ભ્રાંતિમાં હાફ થયો છે બુદ્ધિમાં દેહ થયો છે અને દેહ કહેવાય શું છે એ દેહ બુદ્ધિ દુનિયા કહેવાય આત્મા બુદ્ધિ આત્મા કહેવાય બુદ્ધિમાં દેહ આ જીવ ભાવ થયો છે ને એ આ શરીર છે એ બુદ્ધિમાં થયું છે તો જીવ શું એ હમ થયું છે એ બુદ્ધિમાં થયું છે જીવ શું એ હમ થયું છે બુદ્ધિમાં થયું છે તાર પરમાત્મા છે એ હમ થયું છે રંગ આ જીવનું શરીર આટલું જ બુદ્ધિમાં થયું છે પરમાત્મા છે એવું હમ થયું છે આ માયાને લઈને ભગવાન કહેવું પડે છે ભગવાન છે એવું જગતમાં થયું છે બીજા કોઈ તો માયાના પ્રતિબિંબના પરમાત્મા કહેવાય કીર્તારના ચૈતન્ય વસ્તુ માયામાં પડે તાને પરમાત્મા કહેવાય અને બુદ્ધિમાં પડે તાને જીવાત્મા કહેવાય ખરું કે નહીં હા જુઓ તમારી પૂર્વ દિશા છે પાછળવાળી હા મને ખબર છે આગળવાળી તો બોલવાય ના દે પાછળવાળી તો મને ખબર છે તો હા આ રે પાછળવાળી જુઓ
આ પૂર્વ દિશા ખરું ને શા ઉપરથી કીધું બંધ કરો હા પણ આમ આપણે હાના ઉપરથી પૂર્વ દિશા કીધી એ તો કૃષ્ણ ફેરાવા તો નાખો એ તો તમારે એમ કેવું કે જે જગ્યાએ ખીર નહીં અને એ જગ્યાએ તું મરે બધા નાડી દીધું ને અધર પછી ઊભો તો એટલે હોય કન્ટિન્યુઅલી રહી જઈ ખરું ને અને પછી અહીંથી બાજુ નું હોય પહેરી દઈને આટલા આવ્યું ને અહીંથી બાજુ નું હોય પહેરીને પછી શું કહે છે આગળના અવતારનો હું હાલતો કૃષ્ણ આગળના અવતાર હું હતા હા હા વાલી હતો ને આગળના અવતારનો વાલી હતો જ નહીં અને અમને લેબડા વઠે હંસડીને મારે સુગ્રીવ વાલી બરાબર હવે એ વાલી હતો કે હા અરે ગમે તે હોય પણ વાલી પારધી વાલી ને સુગ્રીવ બે તો ભાઈ હતા એ પછી પારધી બન્યો કે હું બન્યો હું બીજી ચોપડી પણ તો સાહેબ ને કીધું કે જાઓ ઘેર વાલીને બોલાવી લાવો તો મારે મહેલામાં વાલી ડોસી હતી બોલાવી લેવી છો કીધું વાલીમાં તમે બોલાવો આવી વાલીનો અર્થ કરશે પેલો હું હતો સુગ્રીવ નો ભાઈ તારો આ વાલા છે એ જ માર ખવડાવો છે પેલો નહીં એ તો રોમ જન્મ ને વાલી જેવી જ થયા પણ આ જેટલા વાલા છે ને કોરોના વખત બધા શેટા હતા બધા શેટા હતા હતું ખબર એટલે મને એ વખત તો સમજણ ના પડે તે કીધું હેડો વાલીમાં સાહેબ બોલાવે છે કે મારું હું કોમ કીધું સાહેબ ને જોવાનું ત્યાં ખરેખર હું તો લઈ ગયો એ સાહેબ કે આડોશી ની ચોકી હતું કે સાહેબ તો એ વાલી નતા કેતા કે તારો મા બાપ હોય ને વાલી કહેવાય તાર તો મને તાર તો ઊંઘી એટલે વાલી એટલે પેલો મરીને ફેર જોશે એ નહીં વાલી એ માર્યો જે વસ્તુ તમને વાલી લાગશે એ જ તમને મારશે જે વસ્તુ તમને પ્રિય લાગી છે એ જ તમને મારશે વાલી કઈ વસ્તુ આપણને વાલી નહીં અરે હાફ હાફ એને વાલો છે અને ઝેર કંટાળે ના નહીં વાલું છો જે વસ્તુ વાલી છે એ મારશે મારશે ને આપણે જે બી વાલી લાગે છે કોટીને કોટીને ઠઠાઈને તૈયાર નહીં રાખતા કાઢે ના બીજો આર્ય જ મારશે આપણે જંડાર મારશે તાને આર્ય જ મારશે અને પછી આ જેટલો આપણા કહે છે ને એ શું કે છે કૂટો એ કૂટ્યા જેવા હતા આ તો મોઢે કોઈ કહેતું નહીં આમ ખસા નહીં કે પાડા જેવા હતા નું થયું અત્યારે ચોલ્લા કર્યા જેવા છીએ પછી આપણે નહીં હોય ને ચેડથી કે સાચું હોય અને મોઢે કે સારું હોય હા મોઢે કે તો સારું હોય ચેડથી કે થઈ ગયા હતા મોટા ભગત તે મહિને 12 મહિને ઊંઘવા જ દેતા નતા પણ તું તાર હોવર મોહની મૂંઝ કે ને અમારે તારે હું લેવા દેવા નહીં અમારા બાજુ એવું ચાલે છે એટલે ભગત થઈ જાય ઊંઘવાઈ દેતા ને અમે ઊંઘવાઈ ના પડીએ કા માઇક ના ઊંઘવા દે તે અમે એવું કહીએ તાર શું ચાલતું હતું હા આ પૂર્વ દિશા શા ઉપરથી કીધું હા પૂર્વજ એટલે ગોગો હા ડોહો મરી જાય ને ગોગો થાય ડોશી મરી જાય સિકોતરી થાય હા હા સૂર્ય ઉગવા માટે પૂર્વ કીધું કે બીજા બધા વિદેશોમાં બધાનું ધ્યાન રાખીને બોલજો હા આ વિશ્વનું ધ્યાન રાખવાનું ભારતનું એકલું નહીં આખા વિશ્વનું ધ્યાન રાખાઈને જ્ઞાની કહેવાય અને એક દેશનું ધ્યાન રાખાઈને ખૂણા ખોતરા વાળો કહેવાય હા ખૂણા ખોતરા વાળો હમણાં આપણે શું ચાલે તું મારા રજનીભાઈ ઘરમાં કે જે આટલું મારું ઉત્તર ગુજરાત આટલું મધ્ય ગુજરાત તો નિરોધ ગોડો હોય તો દક્ષિણ ગુજરાત ના લખો જો મય ભાગલા પાડ્યા છે બુધવાર નહીં મય અરે જ્ઞાનીમાં ભક્તોમાં ભગવાનની ભક્તિમાં સંતોમાં ભાગ ના વળી આ વડોદરા જુદું ને આ ફલાણું જુદું આવું હોય તો પછી પેન કરતા હોય આ નહીં કરવા માંડ્યા બધા આપણે વી ઓલ આર સેન્ટ બધા સંતની નજર વિશ્વ ઉપર હોય એમ સૂર્ય છે એ કદાચ હોય ઉગતો હોય પણ પેલા બીજા દેશમાં કદાચ વિરોધમાં ઉગતો હોય ખરું નહીં પહેલા ને પહેલો જાપાનમાં પડે છે પછી હોય તો હાડા હાથે એક ટ્રિલિયન દેખાય છે અમેરિકામાં રાતી દેખાય છે તો આપણે એવું કેમ દેખાય છે બાકી આપણે પૂર્વ દિશા કીધી છે ના ઉપરથી હું સાબિતી છે
આપણા પર શું સાબિતી છે તે પૂર્વ દિશા કીધી પણ કેવું યાદ રાખે ને ભણેલ ભૂલી જાય તમે તો ભણેલા છો બે પાછા ભણાવું આવું પાછા કે ભણાવો તો કહું આવું હા હવે તમે સાચા જે જગ્યાએ શરણાગતિ થાય તો આપણો ઉદ્ધાર છે નહીં ભણે એ શરણાગતિ કહેવાય જો શરણાગતિ થાય તો આપણો વિકાસ છે અને આપણે કોક જાણીએ છીએ એમાં નુકસાન છે આ પૂર્વ દિશા છે તમારી સમજણ કેવરાવે છે કોણ કેવરાવે છે સૂર્ય નહીં કેવરાવતો આ દિશા પશ્ચિમ કોણ કેવરાવે છે હા આ ઉત્તર કોણ કેવરાવે છે અને આ દક્ષિણ કોણ કેવરાવે છે હવે માઈ છે કોણ કેવરાવે છે તાને ઈશ્વર છે કોણ કેવરાવે છે હવે બોલો તમારી સમજણ છે કે પૂર્વ દિશા છે પૂર્વ દિશા નહીં તમારી સમજણ છે એ સમજણ કે છે કોને પૂર્વ કયો એ સમજણ કે છે કોને એ સમજણ કે છે કોને ઉત્તર કયો એ સમજણ જ કે છે કોને માઇક કયો એ સમજણ જ કે છે કોને જીવ કયો એ સમજણ જ કે છે કોને ઈશ્વર કહો એ સમજણ કે છે કે હું છું આગે સમજ પીछे समझ समझ मध्य चार पूर्व पश्चिम समझ है समझ तो आर ने पार समझ आर पार समझ थी सत्य कहावे आ नाम रूप न गुण शब्द पर समझ थी पावे समझ ना हो नाम रूप गुण चन कन क्यों कथे जे यमानंद ब्रह्मणा सगड़ी भागे अरे उत्तर दक्षिण समझ है समझ तो आगे ने पीछे वरना आगे केवाय ये हूँ था अरे पाछળ से ये हूँ था અને રામ કૃષ્ણ ભગવાન છે એવું છે તાન આપણે શું લીધું છે તાન આપણે શરીરને એવું છે કોઈ સીન છે દશ્ય છે તાન આપણે આત્મા છીએ એવું છે અને જે સમજતા નહીં એવું છે ના એ સમજે છે કે અમને બધું બંધ કરાવશે અરે પીવાનું ધોળવાનું બધું બંધ કરાવશે એટલે એ સમજ છે કે હા આખી દુનિયામાં એક સમજ સિવાય એટલે તમે કીધું કે સમજીને રહેજો આ સમજ ચોર સમજેલા નર ફેર ના બોલે છોડ દિયા સકલ સંતો ભાઈ સમજણ ની એક આ સમજણ ચોર ગુરુના ચરણમાં આપણે બધા ચોથી લાયા રામકૃષ્ણ ચોથી લાયા હતા હા તો સમજણ ચોર ચોર હા સમજણ ગુરુ ચરણી રખ નહીં સમજણ ચો નહીં કાલે મારે એક જ ફોન આવ્યો હતો આજે સવારમાં કે બાપુ આપણે ગુરુ ના પાય હું લાયા મેં કીધું તું લાય હું લાવ્યું જુદું એવું હોય ચમ દુકાન એક ગ્રાહક કઈ બધો ખોટ લેવા ના જ હોય પછી એને કીધું કે આપણે સમજણ લાયા કીધું ખરું પણ મને કે તને ચો મેલી કીધું તને ખબર હું તો મારી વાર રાખું દુનિયાની વાર રાખું આપણે સમજણ લાયક નહીં આપણે જો મેલી બધાય મેલી જન કોકરી દીકરી કહો છો ને સત્રાચર એવું એવું છે આ તો સાહેબ હોય અમારે આગળ સાહેબ એવું હોય સમજણ હા આપણે લાયા એવું છે હા હવે બોલો સમજણ પડે કે વતાડાય હા વતાડીએ છીએ એવી રીતે સમજણ પડે કે બીજું કોઈ તાન ગુરુ એ શું પાડે છે અને ગુરુ એવું છે અને આ દેહ નહીં એવું છે અને હમદેહ સહી એવું છે અને આ જગત છે એવું છે સૌથી શ્રેષ્ઠ હું છે બોલ સદગુરુ મહારાજનો